ગુડ મોર્નિંગ ગાઈઝ, હું તમારું બધાનું સ્વાગત કરું છું આપણી લેક્ચરની અંદર. એકચ્યુઅલી ગાઈઝ, મારે આજે તમારી સાથે કોઈ પર્ટિક્યુલર ટોપિક ઉપર વાત કરવાની ઈચ્છા હતી, પણ એકચ્યુઅલી હવે હું ટોપિક ઉપર ડિસ્કસ નથી કરવાનો. આઈ વોન્ટ ટુ ગીવ યુ સમ ઇન્ફોર્મેશન અબાઉટ યોર પરસેપ્શન, અબાઉટ યોર માઇન્ડસેટ એન્ડ અબાઉટ યોર ગોલ સેટિંગ. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ જે તમારું બેન્કિંગ રિગાર્ડિંગ તમારું જે માઇન્ડસેટ જે છે એના બારામાં આપણે આજે કોન્વર્સેશન્સ કરવાના છીએ. એટલે તમારું જે એક્સપેક્ટેશન જે છે એના વર્સિસ તમારી પર્સનાલિટી, એના વર્સિસ તમારો એટીટ્યુડ, એના વર્સિસ તમારી થિંકિંગ જે છે એના બારામાં આજે આપણે વાત કરવાના છીએ. આ જનરલી લેક્ચર્સ જે છે, હું આ ડિસ્કશન જે છે જનરલી જ્યારે અહીંયા તમે હોય છો ત્યારે જનરલી ડિસ્કસ થતું હોય છે, બટ જસ્ટ બિકોઝ આપણે ફિઝિકલી અવેલેબલ નથી તો આ ઇન્ફોર્મેશન જે છે અને આ બધી જે વાતો જે છે એ હું તમારી સાથે આજે કરવાનો છું. આ ઇન્ફોર્મેશન એટલા માટે જરૂરી છે કારણ કે તમે જે તમારા હિસાબથી જે ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારા મગજની અંદર સેટ કરેલી છે એ ટર્મ્સ એન્ડ કન્ડિશન કઈ જગ્યાએ સાચી છે, કઈ જગ્યાએ ખોટી છે અને કઈ જગ્યાએ અનરિયાલિસ્ટિક છે. અનરિયાલિસ્ટિક કેવી રીતે છે અને એ શું છે એના બારામાં આજે આપણે ડિસ્કસ કરશું. સો આજે એકચ્યુઅલી તમારો જે લેક્ચર જે છે એ તમારા પરસેપ્શન ઉપર છે. પરસેપ્શન અબાઉટ યોર જોબ. તમારા જોબ બારામાં જે તમારું પરસેપ્શન જે છે એના બારામાં આપણે આજ ડિસ્કસ કરવાના છે. હવે પરસેપ્શન એટલે એટીટ્યુડનો સમાનાર્થી અથવા કાકા મામા દાદાનો છોકરો કહી શકો તમે, કે જેની અંદર કોઈ પણ વસ્તુ અગેન્સ્ટમાં, કોઈ વસ્તુના બારામાં તમારો પર્ટિક્યુલર થિંકિંગ પ્રોસેસ હોય છે કે આ વસ્તુ જે છે એ આવી રીતે, આ વસ્તુ જે છે આવી રીતે, રાઈટ, એવી રીતે હોવી જોઈએ. હવે એકચ્યુઅલમાં આ એક્સપિરિયન્સ તમારી સાથે શું કામ શેર કરું છું, આ વસ્તુ તમારી સાથે શું કામ શેર કરું છું, કારણ કે હું ઈચ્છું છું કે જેટલા બી લોકો આપણી બેચમાં જોડાયા છે, આપણી જે 8મી બેચની અંદર જોડાયા છે, રાજકોટની અંદર ફર્સ્ટ બેચ છે, બાકી જે સુરેન્દ્રનગરના લોકો છે એના માટે 8મી બેચ છે. હવે અત્યાર સુધી હું જેટલા બી લોકોને કાઉન્સેલ કરું છું તો બધાનો એક જ ક્વેશ્ચન આવે છે અને બધાને એક જ વસ્તુ જોઈએ છે. બધાને બેક ઓફિસ જોબ જોઈએ છે. ઓકે, હવે આ લોકો જે બેક ઓફિસની જોબની એક્સપેક્ટેશન રાખે છે, હવે એ સાચા છે કે ખોટા છે મને નથી ખબર, બટ આઈ વોન્ટ ટુ ક્લિયરિફાઈ સમથિંગ કે વોટ ઇઝ બેક ઓફિસ જોબ એન્ડ વોટ ઇઝ ધ સેલ્સ જોબ, રાઈટ. અને તમે શું કામ બેક ઓફિસ જોબ એક્સપેક્ટ કરી રહ્યા છો એ બી હું તમને કહી દઉં. તમે નોટિસ કર્યું હશે કે ઘણા ખરા લોકો જે છે સરકારી નોકરીની તૈયારી કરે છે. તમને શું લાગે છે કે સરકારી નોકરીની તૈયારી એ લોકો શું કામ કરે છે? જોબ સિક્યુરિટી માટે? ના. એ લોકોને સેલેરી સારા મળે છે? ના. કોઈ હાઈ ફાઈ લાઈફસ્ટાઈલ હોય છે? ના. એ લોકો એક જ વસ્તુ જોઈએ છે અને એનું નામ છે રિલેક્સ. એ લોકો એક જ વસ્તુ જોઈએ છે એનું નામ છે રિલેક્સ. રિલેક્સનો મતલબ થયો કે એકચ્યુઅલી એ લોકો કોઈ પણ પ્રકારની ચેલેન્જીસ, કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ, કોઈ પણ પ્રકારના કોન્ફ્લિક્ટ્સ જે છે એને ફેસ નથી કરવા માંગતા અને એમને એ બધી જ વસ્તુ જે છે એ ગવર્મેન્ટ જોબમાં મળે છે. એક સામાન્ય છોકરો જ્યારે ગ્રેજ્યુએટ થાય છે અથવા 12 પાસ થાય છે ત્યારે કંઈક એવું વિચારે છે કે એકચ્યુઅલમાં સર મારે જે છે ને ગવર્મેન્ટ સેક્ટરમાં જવું છે. હવે ગવર્મેન્ટ સેક્ટરમાં શું કામ જવું છે એની પાછળનું રીઝન એક જ છે, બિકોઝ એને ખબર છે કે એકચ્યુઅલમાં જે આ રિલેક્સ જે છે ને એ એને ખાલી ગવર્મેન્ટ જોબ જ મળશે, બીજા કોઈ સેક્ટરમાં નહીં મળી શકે. એને એવું જનરલી મેન્ટલી હોય છે. જે બી લોકો બેન્કિંગ સેક્ટરમાં આવવા માંગે છે એવી લોકો ક્યાંક ને ક્યાંક રિલેક્સેશન ગોતતા હોય છે. મને એ વસ્તુ નથી સમજાતી કે તમે અત્યારે નાની એજમાં બધા 22, 23, 24 વર્ષના છો અને આ જે એજમાં તમે બહુ જ અર્લી એજની અંદર રિલેક્સ મોડ ઉપર જવા માંગો છો. ઇવન ધીસ ઇઝ ધ એજ વેર યુ હેવ ટુ રન, યુ હેવ ટુ ફાઇટ, યુ હેવ ટુ ફેસ ધ સિચ્યુએશન, યુ હેવ ટુ કોમ્પીટ ધ પીપલ્સ, રાઈટ. અને એ ટાઈમને ફેસ કરવાનું, તો કોમ્પિટ કરવાનું અને દોડવાનું અને કોઈ જગ્યાએ પહોંચવાનું, કોઈ જુનૂન કે જે એક્સાઇટમેન્ટ જે કહેવાય છે, પેશનેશન જે હોય છે કોઈ પણ સિચ્યુએશન બારામાં, કોઈ પણ વસ્તુ બારામાં, એ તો ઝીરો લેવલ ઉપર હોય છે. પણ લોકો જે છે ને આ રિલેક્સેશન સર્ચ કરે છે અને આ રિલેક્સેશનની અંદર એ લોકો જે છે ને એક કમ્ફર્ટ ઝોન સર્ચ કરતા હોય છે. અને તમે જ્યારે બી સક્સેસ થવા માંગતા હોય ત્યારે તમારે ઓલવેઝ તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર આવવું પડે છે. તમે કદાચ સંતોષ નાયરને નહીં ઓળખતા હોય, હું તમને સંતોષ નાયરની વાત કરું. સંતોષ નાયર જે છે એ આપણા ઇન્ડિયાનો એક બિઝનેસ કોચ છે જે અત્યારે હાલમાં બોમ્બેમાં છે ને. એ એના એક વિડીયોની અંદર એણે એક વસ્તુ કીધી છે કે आपको हमेशा वही करना पड़ेगा जो आपको अच्छा नहीं लगता और आपके साथ उसके बाद में वो होना चालू हो जाएगा जो आपको अच्छा लगता है. मतलब કે એક કૃષ્ણ ભગવાને બી એક સ્ટેટમેન્ટ આપેલું છે, તું એ કર જે હું કહું છું અને તું એ બની જઈશ જે તું સમજે છે, રાઈટ. તું એ કરીશ જે તું કરવા માંગે છે તો તું એ બનીશ જે હું ઈચ્છું છું. મારો કહેવાનો મતલબ એ છે કે તમે એવી વસ્તુ કરો કે જે વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક તમારા કમ્ફર્ટ ઝોનને એક્સપાન્ડ કરે છે અથવા કમ્ફર્ટ ઝોનને તોડી નાખે છે. તમે બધા જે છે અત્યારે પેરેન્ટ્સની સાથે રહી રહ્યા છો, પેરેન્ટ્સ ઉપર તમારી રિસ્પોન્સિબિલિટી છે, તમે બધા જે છે ડિપેન્ડેન્ટ છો ક્યાંક ને ક્યાંક. અમુક સ્ટુડન્ટ જે છે સ્વાભિમાની હોય છે અને મને સ્વાભિમાની લોકો બહુ જ પસંદ છે, જે પોતાના સેલ્ફ રિસ્પેક્ટ માટે કંઈ પણ કરવા તૈયાર છે.
બટ જ્યારે વાત આવે છે કમ્ફર્ટ ઝોનની, ત્યારે એ છોકરાઓ જે છે, સ્ટુડન્ટ્સ જે છે, એ હંમેશા એક કમ્ફર્ટ ઝોનની અંદર રહેવા માંગે છે. અને એ કમ્ફર્ટ ઝોનના લીધે બેન્કિંગ સેક્ટર્સની અંદર જે આવતા ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ ફિલ્ટર થઈ જાય છે. હવે હું જ્યારે વાત કરું છું બેન્કિંગ સેક્ટરમાં જોબની, રાઈટ, ત્યારે સપોઝ હું આવી રીતે કંઈક ફિલ્ટર કરું છું કે જોબ, તો યસ, જોબ લોટ્સ ઓફ, કદાચ 1 લાખ જોબ મારી પાસે બેન્કિંગ સેક્ટરમાં અહીંયા છે, અહીંયા એટલે કે ગુજરાતની અંદર છે. પણ જ્યારે હું ફિલ્ટર કરું છું ત્યારે કે ભાઈ 1 લાખ જોબમાંથી કેટલી ગર્લ્સ માટે, કેટલી બોયઝ માટે, કેટલી બેક ઓફિસ, કેટલી સેલ્સ, કેટલી ઓપરેશન, કેટલી આ તે, જ્યારે હું ફિલ્ટર કરું છું, 1 ફિલ્ટર, 2nd ફિલ્ટર, 3rd ફિલ્ટર, 4th ફિલ્ટર, 5th ફિલ્ટર, એટલે અહીંયા જે નંબર ઓફ વેકેન્સીઝ વધે છે ને એ છે ને એકદમ લેસ થઈ જાય છે. અને એની એગેન્સ્ટમાં જે ડિઝર્વિંગ પર્સન હોય છે એ વ્યક્તિને જોબ મળે છે. He get the job. My point is that કે એકચ્યુઅલમાં આ 1 લાખ વેકેન્સીસ છે તો ખરી, બટ તમે જે ફિલ્ટરેશન ગોઠવા છે તમારી જોબની એક્સપેક્ટેશન્સના અગેન્સ્ટમાં, એ ફિલ્ટરેશન લીધે તમારી ઓપોર્ચ્યુનિટી જે છે એ ઘટી જાય છે, એ ડાઉન જતી રહે છે. હવે તમને એમ લાગતું હશે કે સર આપણે જ્યારે એડમિશન લીધું ત્યારે મેં તમને કીધું હતું કે મારે આવી જોબ જોઈએ છે, ઓલી જોબ જોઈએ છે. આઈ એમ અગ્રી વિથ દેટ કે તમને બેક ઓફિસમાં, ઓપરેશનમાં, સેલ્સમાં, માર્કેટિંગમાં બધી જગ્યાએ વેકેન્સીસ આવે છે. બટ એ તમારી એક્સપેક્ટેશન છે કે તમારે એ પર્ટિક્યુલર સેક્ટરમાં જવું છે, બટ તમારે એક સામે એ બી વસ્તુ જોવી પડશે કે શું તમે એની ક્રાઇટેરિયાને મેચ કરો છો કે નથી કરતા. હવે આજનો જે મારો જે લેક્ચર જે છે એ તમારા પરસેપ્શનને ક્લિયર કરવાનો મેસેજ છે કે એક વખત તમે મેસેજ સમજી લો કે એકચ્યુઅલમાં ધ થિંગ ઇઝ હેપનિંગ ઇન વિચ મેનર. તમારે કોઈ પણ પર્ટિક્યુલર જગ્યાએ પહોંચવું છે તો એની પ્રોસેસ ફોલો કરવી પડશે, અને એ પ્રોસેસ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જેમ કે ધોની જે છે, મહેન્દ્રસિંહ ધોની, એ વચમાં હમણાં કંઈક આપણે આઈ થિંક ઇંગ્લેન્ડ સામે કે નહીં, કોની સાથે મને યાદ નથી, વેસ્ટ ઇન્ડિઝ સામે કે કોઈકની સામે આપણે સેમીફાઇનલ હાર્યા હતા. મને એક્ઝેક્ટ ક્રિકેટ બધું જોતું નથી એટલે આઈડિયા નથી. સો એની સામે મેચ હાર્યા ત્યારે મહેન્દ્રસિંહ ધોની એના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પ્રોસેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રિઝલ્ટ ઇઝ જસ્ટ એન આઉટપુટ. તમે જો પ્રોસેસ જે છે એને ધ્યાન દો છો તો રિઝલ્ટ જે છે ઓટોમેટિકલી ચેન્જ થાય છે. પણ અત્યારે આપણે બહુ જ કોન્શિયસ થઈ ગયા છે કે ભાઈ રિઝલ્ટ શું છે, પ્રોસેસ ગમે એટલી સારી કેમ ન હોય, પણ રિઝલ્ટ જે છે એ સારું છે કે નહીં. બટ ના ગાઈઝ, એવું નથી હોતું. પ્રોસેસ જેટલી બી ઇમ્પ્રોવાઇઝ થાય છે તો કદાચ આજે તમે સક્સેસ નથી થયા, પણ એક ટાઈમ પછી તમે સક્સેસ થઈ જશો. માય પોઈન્ટ ઇઝ ધેટ કે આ ફિલ્ટરેશન તમે જે ગોઠવા છે એ ફિલ્ટરેશનને તમે કાઢી નાખો. આ ફિલ્ટરેશન જે છે એ તમે જેટલા બી કાઢશો એટલી તમારી ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ વધી જશે. હવે અહીંયા જેટલા બી લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, બેચમાં જેટલા બી લોકો છે, એમાં આઈ થિંક 90% લોકો જે છે, અથવા 99, હું તો મને લાગે છે 100% લોકોને આની પ્રોબ્લેમ છે. સેલ્સ, સર મને સેલ્સ નથી આવડતું, સર મારે સેલ્સ કેવી રીતે કરું, સર એમાં ટાર્ગેટ આવે, સર એમાં બહુ પ્રેશર આવે, સર એમાં આમ થાય, સર આમાં તેમ થાય, સર એમાં મારે ગરજ ખાવી પડે, સર મારે આવું છે, સર મારે તેવું છે. તો દે હેવ અ ફિયર ઓફ ધીસ. હવે પ્રોબ્લેમ એ છે, તમે જ્યારે બેન્કિંગ સેક્ટરમાં જાઓ છો તો બેન્કિંગની અંદર ટોટલ 3 ડિપાર્ટમેન્ટ હોય છે. આપણે બેક ઓફિસ, ઓપરેશન, સેલ્સ અને માર્કેટિંગ જેની વાત કરીએ છીએ, બટ એકચ્યુઅલમાં બેંક કંઈક આવી રીતે કામ કરે છે. હું તમને સમજાવું એટલે તમને આઈડિયા આવશે. તો તમારો ટોપિક જે છે આજનો એ છે પરસેપ્શન. ચેન્જ યોર પરસેપ્શન. તમારું માઇન્ડસેટ જે છે એ ચેન્જ કરો. હવે બેંક શું કરે છે, અથવા આપણે બીજી ભાષામાં કહીએ કે વોટ ઇઝ બેન્કિંગ ઇઝ. બેંક ઇઝ ટેકિંગ ફંડ એન્ડ ગિવિંગ ફંડ. સાદી ગુજરાતી ભાષામાં અથવા કાઠિયાવાડી ભાષામાં આપણે કહેવા જઈએ તો બેંક જે છે એ વ્યાજ વટાવનો ધંધો કરે છે. વ્યાજ વટાવનો ધંધો. તમે વિચાર કરશો કે સાહેબ આ તો બહુ દેશી થઈ ગયું, બટ આઈ વિલ મેક યુ અન્ડરસ્ટેન્ડ કે વાય આઈ એમ સેઇંગ ધીસ. હવે અહીંયા થાય છે ને એ ઇનવર્ડ, એટલે કે પૈસા આવે છે, પૈસા આવે છે અને પૈસા બેંકમાંથી પછી છે આઉટવર્ડ, એટલે કે પૈસા જાય છે. અહીંયા પૈસા બેંકમાં કેવી રીતે આવે છે કે જે મારા જેવા લોકો છે અથવા જે બી લોકો છે એ લોકો એફડી કરાવે છે, બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવે છે, બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવે છે, બેંકની અંદર પૈસા જે છે એ જમા કરાવે છે, રૂપીઝ જે છે એ ક્રેડિટ કરે છે. હવે બેંક જ્યારે કોઈ માણસ બેંકની અંદર પૈસા જમા કરાવે ત્યારે 7% થી 8% બેંક વ્યાજ આપે છે. રાઈટ? આ તો બધી વાત તમને ખબર જ છે. એટલે કે બેંકની અંદર પૈસા આવે છે. હવે આ જ પૈસા જ્યારે બેંક પાસે હોય છે ત્યારે બેંક જે છે જે તે વ્યક્તિને, જે માણસ બેંક અને ફાઇનાન્સ કંપનીમાં પૈસા જમા કરાવે છે એ માણસને 7 થી 8% વ્યાજ આપે છે.
આ એ જ પૈસા જ્યારે બેંક રહી એ લોન ઉપર આપે છે. હવે એમાં છે હોમ લોન એટલે કે HL, પર્સનલ લોન એટલે કે PL, પછી છે ML એટલે કે મોર્ગેજ લોન, રાઈટ. પછી આપણે અત્યારે હું થોડું આડું લખું છું, એક કામ કરું હું છે ને બીજી રીતે લખું તો તમને આઈડિયા આવશે. આ જે છે એ ઇનવર્ડ છે, ઇનબાઉન્ડ. હવે ઇનવર્ડ કહો તમે આઉટબાઉન્ડ. આ કોલ સેન્ટરમાં બી વર્ડ યુઝ થતો હોય છે. જે કોલ આવતો હોય એને ઇનબાઉન્ડ કહેવાય અને જે કોલ સેન્ટરથી બહાર જતો એને આઉટબાઉન્ડ કહેવાય. તો અહીંયા શું છે તો કે FD, પછી સેવિંગ એકાઉન્ટ, પછી જે કરંટ એકાઉન્ટ, આ CA કાસા અથવા કાસા જે તમે શબ્દ સાંભળો છો કાસા, ઓકે, FD, CA. પછી છે જે માણસો ક્રેડિટ જે છે કેશ ક્રેડિટ કરે છે, બેંક પોતાના એકાઉન્ટમાં પૈસા જમા કરાવે છે, અને બીજા ઘણા બધા લોકર ને વોકર ને બધી અલગ અલગ રીતે બધા લોકો પૈસા બેંકમાં જમા કરે છે. એના સિવાય બેંકમાં પૈસા ક્યાંથી આવે છે? બેંક પોતાના શેર જે છે એ બહાર પાડે છે, તો શેર દ્વારા બી બેંકની અંદર પૈસા આવે છે. એટલે કે જે ટોટલ પૈસા જે છે બેંક પાસે આવી રીતે આવે છે. અને આને અંદર બેંક જે છે એ 7 થી 8% બેંક વ્યાજ આપે છે, રાઈટ. એ બેંકની પાસે જે બી ધિરાણ આવે છે એની અંદર 7 થી 8% આવે. એની અગેન્સ્ટમાં બેંક જે છે મેં તમને હમણાં કીધું એવી રીતે HL એટલે કે હોમ લોન, પર્સનલ લોન, મોર્ગેજ લોન એટલે કે ML, પછી પ્રોપર્ટી લોન એટલે PL, પ્રોપર્ટી, બિઝનેસ લોન અને ઘણી બધી 7, 12, 8 ની નાની નાની. હવે જ્યારે આ લોન આપે છે ત્યારે અલગ અલગ હોમ લોન ની અંદર તો કે કેટલા ટકા, તો કે 12%, 15%, 18%. પર્સનલ લોન ની અંદર થોડું વધારે હોય છે, 18% સુધી વ્યાજ હોય છે. મોર્ગેજ લોન ની અંદર ડિપેન્ડ કરે છે કે બેંકને કેવી રીતે છે, તો એમાં બી 10-12% આસપાસ હોય છે, 13% ઉપર ડિપેન્ડ કરે છે. પ્રોપર્ટી લોન પર જાઓ, પ્રોપર્ટી લોન્સમાં બી જેટલું રિસ્ક વધારે હશે. પછી આમાં છે ક્રેડિટ કાર્ડ. તો ક્રેડિટ કાર્ડ બી એક પ્રકારની લોન પ્રોસેસ જ છે જેની અંદર બેંક જે છે એ તમને પૈસા આપે છે. હવે મારો કહેવાનો મતલબ એ છે કે બેન્કિંગની અંદર, બેંક અને ફાઇનાન્સ કંપનીની અંદર એકચ્યુઅલમાં બે રીતે પ્રોસેસ થાય છે. હવે સમજવાનું તમારે એ છે કે બેંકની અંદર ટોટલ 3 ડિપાર્ટમેન્ટ છે. 1 કે જે બેંકમાં પૈસા લાવે છે, 2 કે જે બેંકની અંદર પૈસા લઈ જાય છે. બેંકમાં પૈસા આવે છે, બેંકમાંથી પૈસા લઈ જાય છે. હવે અહીંયા 7 થી 8% બેંક જે છે જે પૈસા આવે છે એમાં 7 થી 8% બેંક જે છે એ પૈસા આપે છે. અને અહીંયા જે છે જે બી પ્રોફિટ વધમાં વધે છે, એટલે કે એક સાઈડથી પૈસા આવે છે, એક સાઈડથી પૈસા જાય છે, અને વચલો જે પ્રોફિટ છે જે અહીંયા 5, 6, 7% જે બી છે એ બેંકનો પ્રોફિટ છે. ધેટ ઇઝ બેંક્સ પ્રોફિટ. અને બધી જ બેંક જે છે એ આ વસ્તુ કરે છે. તમે કોઈ દિવસ કોઈ સાંભળ્યું હોય કે ફલાણી બેંક ઉઠી ગઈ, ઢીકણી બેંક ઉઠી ગઈ, તો એ વસ્તુ તમને ત્યારે જ ઇન્ફોર્મેશન જાણવા મળશે કે જ્યારે બેંક જે છે આ વસ્તુને બેલેન્સ ન કરી શકે. મતલબ બની શકે કે બેંક પાસે પૈસા તો આવી ગયા છે પણ એ પૈસા બેંક જે છે બહાર દઈ નથી શકતી, મતલબ કે બહાર કોઈએ ધિરાણ લીધા નથી, અને એના લીધે બેંકનો પ્રોફિટ જે છે ઘટી ગયો છે. એના લીધે બેંકનું જે છે સર્વાઈવલ જે છે, હમણાં સુરેન્દ્રનગરમાં અને ઘણી બધી ગવર્મેન્ટ બેંક જે છે એકબીજામાં મર્જ થાય છે. એનું રીઝન શું છે કે આ જે કેલ્ક્યુલેશન જે છે એ કેલ્ક્યુલેશન્સની અંદર બેંક ક્યાંક ને ક્યાંક ગડબડ કરે છે, અને એના લીધે બેંક જે છે એ મર્જ થવાના, બંધ થવાના અને બેંક ઉઠી જવાના સમય આવે છે. હવે વાત કરીએ આપણે પ્રાઇવેટ બેંકની. તો પ્રાઇવેટ બેંક જે છે એ શું કરે છે, અને તમે એવરી વીકમાં અથવા દર મહિને કમસે કમ 4 થી 5 નવી બ્રાન્ચ જે છે એ સાંભળો છો, નવી બેંક ખુલે છે, નવી બ્રાન્ડ આવે છે. હજી સુરેન્દ્રનગરમાં અમુક બ્રાન્ચ નથી આવી. અમદાવાદમાં તમે જાઓ ફિનકેર ને IDFC ને ઘણી બધી ધનલક્ષ્મી ને ધના અને ઘણી બધી બેંક અને ઓપન થઈ રહી છે. માય પોઈન્ટ ઇઝ ધેટ કે એકચ્યુઅલમાં બેંકમાં 3 ડિપાર્ટમેન્ટ છે. એક જે બેંકમાં પૈસા લાવે છે, એક જે બેંકમાંથી પૈસા લઈ જાય છે. હવે તમે જ્યારે કોઈ બેંક અથવા ફાઇનાન્સ કંપનીમાં જાઓ છો ત્યારે તમને દેખાય છે ઓપરેશનની અંદર, જે બી લોકો સુરેન્દ્રનગરના છે એ લોકોને અને રાજકોટના જે લોકો છે, તમને દેખાય છે જ્યારે બેંકમાં જાઓ છો 7 થી 8 લોકો તમને દેખાય છે કે બે જે કામ કરે છે. કોઈ ચેક ક્લિયરિંગમાં છે, કોઈ ઓપરેશનમાં છે, આ છે તે છે. બટ રિયાલિટીમાં બેંકની અંદર આ બધા ડિપાર્ટમેન્ટની અંદર આમાં અને આમાં એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર, અથવા જો ડિપાર્ટમેન્ટ નહીં હોય તો કોઈ પણ જે સેલ્સ ટીમ હશે, રાઈટ, એ સેલ્સ ટીમમાં આ બધી જ પ્રોડક્ટ એ લોકો સેલ કરાવતા હશે. મતલબ કે આ 7-8 જણા જે હોય છે એ તો ખાલી બેંકના બેકએન્ડ્સમાં હોય છે, બટ એના સિવાયમાં ઇનબાઉન્ડમાં કમસે કમ મારા ખ્યાલથી 10 થી 15 જણા હોય છે, અને અહીંયા જે 15 થી 20 જણા હોય છે. એટલે કે એ લોકો કે જે બેંકમાંથી પૈસા લાવે છે અને બેંકમાંથી પૈસા લઈ જાય છે, અને એના માટે આખી સેલ્સ ચેનલ હોય છે, આખી સેલ્સ પ્રોસેસ હોય છે. હવે હું તમને આ વસ્તુ શું કામ કહી રહ્યો છું
કારણ કે તમારે બધાને આ ત્રીજા ડિપાર્ટમેન્ટની અંદર લાગવું છે, જેને કહેવાય છે બેકએન્ડ. હવે મારી પાસે અમુક કંપની છે કે જેની અંદર ગ્રેજ્યુએશનના બેઝિસ ઉપર બેક ઓફિસમાં હાયર બી કરે છે. એવું નથી કે હાયર નથી કરતા, બટ આઈ વોન્ટ ટુ મેક યુ ક્લિયર કે એકચ્યુઅલમાં બેંકમાં ટોટલ કેટલા ડિપાર્ટમેન્ટ હોય છે અથવા ટોટલ બેંકની અંદર પ્રોસેસ કેવી રીતે થાય છે. અહીંથી બેંકમાં પૈસા આવે છે, અહીંથી બેંકમાંથી પૈસા જાય છે, અને ઇન્ટરનલ જે વહીવટ જે છે એ બેકએન્ડ અથવા ઓપરેશનનો સંભાળે છે. રાઈટ. આ તો જે તમને વાત કરી બેક ઓફિસ જે છે અલગ છે, ઓપરેશન જે છે એ અલગ વસ્તુ છે. બીજી વસ્તુ બેંકની જે એચઓ જે છે, જે જગ્યાએ રિજનલ ઓફિસ જે છે અહીંયા ઓપરેશનનો સ્ટાફ જે છે આખું અલગ છે. બધી જ બેંકના એચઓ ને બધી પ્રોસેસ જે છે બધાની બહુ હાઈ લેવલે છે. એ તમને સમજવામાં થોડી વાર લાગશે. હવે હું એમ કહેવા માંગુ છું કે જે છોકરાઓ મારી પાસે આવે છે એને બધાને અહીંયા લાગવું છે, બધાને અહીંયા જવું છે. હવે ડેફિનેટલી આઈ વિલ ગીવ યુ માય બેસ્ટ ટ્રેનિંગ which is possible from my end, but my question is કે is it practical to direct land here or not? હવે મારી પાસે મેં જે છે તમે જે આપણા પોસ્ટર જોયા હશે, જે લોકો જેણે બી મારા ઓફિસની અંદર આવીને એડમિશન લીધું છે એ લોકોને ખબર છે કે આપણી ઓલામાં આપણે એક સીએસઓની પોસ્ટમાં પ્લેસમેન્ટ આપીએ છીએ. સીએસઓ એટલે કે કસ્ટમર સર્વિસ ઓફિસર, પછી છે કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ એટલે સીસીએ, સોરી સીસીઈ એક્ઝિક્યુટિવ. હવે તમને એવું લાગે છે કે સીસીઈ અને સીએસઓ આ જે પ્રોફાઇલ જે છે એ સીએસઓ અને સીસીઈ પ્રોફાઇલ જે છે એ બેક ઓફિસ છે. ઓબ્વિયસલી બેક ઓફિસ પ્રોફાઇલ હોય છે, બટ શું બેક ઓફિસમાં સેલ્સ નથી આવતું? 110% સેલ્સ આવે છે. રાઈટ. આજે હું તમારો સેલ્સ અને માર્કેટિંગનો ટોપિક નથી લઈ રહ્યો. સેલ્સ એન્ડ માર્કેટિંગ ઇઝ ધ ડિફરન્ટ થિંગ. આઈ વોન્ટ ટુ મેક યુ ક્લિયર કે તમને ઓપોર્ચ્યુનિટીઝ કઈ જગ્યાએ મળે છે અને તમારું પરસેપ્શન્સ તમે કેવી રીતે બદલી શકો છો. હવે પોઈન્ટ એ છે કે આ જે બેક ઓફિસની પ્રોફાઇલ્સ જે છે એમાં સેલ્સ તો ક્યાંક ને ક્યાંક આવે જ છે. તમને બધાને મગજમાં ફિયર છે સેલ્સનો, માર્કેટિંગનો. સર એમાં બહાર ફરવું પડે, સર એમાં આવું કરવું પડે, એમાં ઓલું આવું છે. એ તમારા બધાના સુના હે જાનતે હે નહીં જાનતે અધૂરી કહાની હોય છે. રાઈટ. માય પોઈન્ટ ઇઝ ધેટ કે તમે જ્યારે તમારી જાતને અહીંયા જોવાની ટ્રાય કરો છો ત્યારે તમે એક વખત સેલ્ફ એનાલિસિસ કરો કે વોટ ડુ યુ નો ઓન ધ બેઝિસ ઓફ ધેટ યુ કેન રીચ હિયર. હવે જે લોકો માસ્ટર્સ છે 26, 27, 26 વર્ષની ઉંમરની નીચે છે એ લોકોને તો હું મારા હિસાબથી ટ્રાય કરીશ કે સીએસઓમાં થઈ જાય. સીએસઓ ઇઝ ધ પ્રોફાઇલ ઓફ બેક ઓફિસ એન્ડ સેલ્સ. સીસી ઇઝ ધ પ્રોફાઇલ ઓફ બેક ઓફિસ એન્ડ સેલ્સ. એટલે કે સેલ્સ તો તમે કોઈ પણ પ્રોફાઇલમાં જશો, કેશિયરમાં બી જશો તો કેશિયરમાં બી સેલ્સ આવે છે. એ તમે કરો છો કે નથી કરતા, કે તમારો બ્રાન્ચ મેનેજર કેવો છે, બધા સર્કમસ્ટન્સ અલગ છે. બટ માય પોઈન્ટ ઇઝ ધેટ કે બધા છોકરાઓને બેક ઓફિસમાં જવું છે. બટ એ તો તમારી એક્સપેક્ટેશન છે. હવે એક્સપેક્ટેશન તમારી જે છે એના બેઝિસ ઉપર તો તમારું સિલેક્શન થશે નહીં. સો વોટ યુ શુડ ડુ ટુ બી ધેર. હવે તમારે અહીંયા પહોંચવા માટે શું કરવું પડશે? હાઉ યુ કેન ડિઝાઇન યોર access or your career in banking or we can say in back office. અમુક છોકરાઓ જે છે એ સેલ્સ માટે રેડી છે. એ અમુક છોકરાઓ જે છે મારી હું તમને એક વસ્તુ તમને એક ખુલ્લી એક વસ્તુ કહી દઉં તમને કે જે બી સ્ટુડન્ટ મારી પાસે આવે છે અને સ્ટુડન્ટ એમ કહે છે કે સર તમે મને બેંક અને ફાઇનાન્સ કંપનીમાં કોઈ પણ જગ્યાએ નાખો, મારે જસ્ટ કામ કરવું છે, મારે કામ શીખવું છે અને આઈ વોન્ટ ટુ ગ્રો, મારા લાઈફમાં આગળ વધવું છે. આવા છોકરાઓ જે મારી પાસે આવે છે એ છોકરાઓનો પ્લેસમેન્ટ બહુ જ કરવાની મને મજા આવે છે, કારણ કે છોકરાનો પ્લેસમેન્ટ જે છે બહુ ફટાફટ થઈ જાય છે. બટ જે છોકરાઓ એવું કહે છે કે સર મારે છે ને આવવું જોઈએ, સર મારે આવવું જોઈએ, મારી પાસે અમુક છોકરાઓ આવે છે સર આપણે છે ને કોઈ જગ્યાએ બેઠા હોય ને આરામથી અને ક્યાંય કરવાનું ન આવે ને એવી કંઈક નોકરી મને લગાડી દો. એટલે મેં કીધું એક કામ કરું આય હું તને લગાડી દઉં. મને કહે સાહેબ શેમાં છે? તો મેં કીધું ભાઈ સિક્યુરિટી ગાર્ડમાં છે, એમાં તારે બેઠા કંઈ જ નથી કરવાનું, ખાલી બેઠા જોવાનું છે. મને કહે સાહેબ હજી તું નાનો વાણા, હું સાહેબ હજી તો નાની ઉંમર છે મને ક્યાં સિક્યુરિટી ગાર્ડમાં લગાડો. હું તો એક્ઝેક્ટલી માય પોઈન્ટ ઇઝ ધેટ. તમે જો સિક્યુરિટી ગાર્ડની અંદર એક એવી પ્રોફાઇલ છે કે જેને કહેવાય છે નોન ક્રિએટિવ અને મોસ્ટ બોરિંગ જોબ ઓફ સિક્યુરિટી ગાર્ડ. અમુક લોકો સ્ટુપિડ હોય છે કે 25, 35 વર્ષની ઉંમરમાં સિક્યુરિટી ગાર્ડમાં ક્યાંક લાગી જાય છે. અને એ લોકો એટલા નોનસેન્સ અને એટલા નોન ક્રિએટિવ વ્યક્તિ હોય છે કે નાની એવી ઉંમરમાં સિક્યુરિટી ગાર્ડમાં લાગી જાય છે. બટ જે લોકો તમારા જેવા યંગસ્ટર્સ છે, તમારા જેવા અને મારા જેવા જે યંગ છે, જે લોકો નવી કંઈક વસ્તુ કરી શકે છે, નવી વસ્તુ કંઈક સમજી શકે છે, એ લોકોને નવી વસ્તુ જાણવા માટે એક્સાઇટમેન્ટ હોવું જોઈએ. લર્નિંગ અને ડેવલપમેન્ટ માટે તમારું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. જે તો તમે આપણું ફોર્મ ભર્યું છે તો ફોર્મની અંદર પાછળ એક વસ્તુ લખેલી છે કે in the starting of your career you have to not ask about the relaxed job and less challenging jobs. You have to ask or you have to expect the job in where you can learn and develop yourself. તમે તમારી જાતને ડેવલપ કરો, તમે તમારી જાતને લર્નિંગ મોડ ઉપર નાખો, નવી વસ્તુ શીખો.
હવે મારો પોઈન્ટ એ છે કે અહીંયા જે લોકોને જવું છે, આ તો ઇનબાઉન્ડ થઈ ગયું, આઉટબાઉન્ડ થઈ ગયું. હવે આની અંદર બી તમારા સેલેરી જે છે એ અલગ અલગ, મીન્સ સેલેરી અલગ અલગ હોય છે. આમાં જે પ્રોસેસ હોય છે હું તમને હમણાં સમજાવું છું. અને આની અંદર આમાં શું હોય છે કે ભાઈ તમે કરંટ એકાઉન્ટ ખોલાવો, સેવિંગ એકાઉન્ટ ખોલાવો, લોકોને ઇન્ફોર્મ કરો, કોલ કરીને ઓફિસે બોલાવો, એ વ્યક્તિની પાસેથી બીજા રેફરન્સીસ લો અને એ વ્યક્તિને કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ ખોલવા માટે તમે કન્વર્ટ કરો. સેમ આવી રીતે જ તે અમુક લોકોને હોમ લોન લેવી છે, પર્સનલ લોન લેવી છે, મોર્ગેજ લોન લેવી છે, પ્રોપર્ટી લોન લેવી છે, બિઝનેસ લોન લેવી છે, ક્રેડિટ કાર્ડ જોઈએ છે. તો આ બધી જ વસ્તુ પ્રોસેસ જે છે એ બી કંઈક સેલ્સમાં છે. એટલે આ બે પ્રોફાઇલ જે છે એ સેલ્સમાં છે. હવે આપણે કદાચ સાદી ભાષામાં સમજી તો બેંકની અંદર 80% સ્ટાફ જે છે એ સેલ્સ છે. બેંકની અંદર 80% સ્ટાફ જે છે એ સેલ્સ છે અને 20% સ્ટાફ જે છે એ છે બેકએન્ડમાં. હું તમને કહું કે બેકએન્ડ્સની અંદર તમારી પ્રોફાઇલ જે એક્સપેક્ટેશન એમની હોય છે એ એવી હોય છે કે એક્સપિરિયન્સ પ્રોફાઇલ હોય છે. હું તમને પ્રોસેસ સમજાવવા માંગુ છું કે ઇફ યુ વોન્ટ ટુ ગો ઇન બેક ઓફિસ, એમાં કંઈ જ ખોટું નથી. તમે બેક ઓફિસમાં કરિયર બનાવવા માંગો છો, પણ તમે મેચ તો થવા જોઈએ. મતલબ તમારી જે પ્રોફાઇલ જે છે, તમારો જે એક્સપિરિયન્સ જે છે એ મેચ થવો જોઈએ. તો તમારે પ્રોસેસ જે છે એ અહીંથી ફોલો કરવું પડશે, નીચેથી. કાં આમાં જાઓ કાં આમાં જાઓ, પછી તમે આમાં જાઓ. હું તમને કહું પ્રોસેસનો મતલબ શું છે. સપોઝ તમે બધા યંગસ્ટર્સ છો, બધા એડલ્ટ છો, તો બધાને ખબર જ છે. એટલે આમાં એવું કોઈ વસ્તુ નથી કે હું કંઈ એવો એક્ઝામ્પલ આપીશ ને તમારા મગજ ઉપર ખોટી અસર થશે. સપોઝ ઇમેજિન કરો કે તમને છોકરાઓ જેટલા બી સાંભળી રહ્યા છે એમને કોઈ છોકરી પસંદ છે, તો તમે શું કરશો? એ છોકરી પાસે જશો અને ડાયરેક્ટ એમ કહેશો મારી સાથે મેરેજ કરશો, પ્લીઝ તમે મારી સાથે મેરેજ કરો. ડાયરેક્ટ તમે આવી રીતે એને પૂછશો? ના, તમે એને પ્રોસેસમાં સમજાવશો. પહેલા તમે એને બની શકે તમે એને ફોલો કરો. ફોલો કર્યા પછી છોકરી તમને નોટિસ કરે, પછી તમે એને ફ્રેન્ડશિપ માટે કદાચ કન્વિન્સ કરો. ફ્રેન્ડશિપ થયા પછી આ ફર્સ્ટ સ્ટેપ, આ સેકન્ડ સ્ટેપ, પછી આ થર્ડ સ્ટેપ. જનરલી હું છોકરી પટાવતા શીખડાવતો નથી, પણ જનરલી આવી જ પ્રોસેસ હોય છે કોઈ છોકરીને આપણે જ્યારે એની હારે આપણે લાઈફ સ્પેન્ડ કરવાનો પ્લાન કરતો. હું અહીંયા અફેરિયાની એની વાત નથી કરતો. આઈ એમ ટોકિંગ અબાઉટ સિરિયસ રિલેશનશિપ. સો ફ્રેન્ડ્સ તમે બનાવ્યા વ્યક્તિને, જે તે છોકરીને તમે ફ્રેન્ડ્સ બનાવી, રાઈટ. પછી શું સિચ્યુએશન આવશે કે ફ્રેન્ડ્સ બનાવીને ફ્રેન્ડ્સને તમે એને સ્પેશિયલ કેર આપો છો અને એને રિયલાઇઝ કરાવો છો કે તમે એને લવ કરો છો. તમે એને લવમાં કન્વર્ટ કરી, એ છોકરી અગ્રી થઈ, છોકરીને ફીલ થયું કે હા એ મને લવ કરે છે. લવ કર્યા પછી બે પેરેન્ટ્સને, બે ફેમિલી જે છે એને તમે ડિસ્કસ કરો છો. ફેમિલી બંને જે છે ડિસ્કસ કરે છે અને પછી એન્ગેજમેન્ટ થાય છે. એટલે કે તમારી એન્ગેજમેન્ટ ડિસાઇડ થાય છે. પછી તમારા મેરેજ થાય છે. તમે બધા એમ કહેતા હોય કે સર આ પ્રોસેસ એટલી બધી ઈઝી નથી જેટલી ઈઝી તમે કહો છો. પ્રોસેસમાં ગમે અહીંયા અઘરું હશે હું ના નથી પાડતો. એટલે કે તો બની શકે કે પહેલા સ્ટેપમાં જ તમે ક્યાંક માર ખાઓ, સેકન્ડ સ્ટેપમાં માર ખાવાના ચાન્સીસ છે, થર્ડ સ્ટેપમાં ફૂલ માર ખાવાના ચાન્સીસ છે, અને જે પાંચમું સ્ટેપ જે છે ને એમાં તો તમે બધા 110% માર ખાશો. લગ્ન થઈ ગયા પછી તો બધા આદમી બધાના બૈરાનો માર ખાય જ છે. માય પોઈન્ટ ઇઝ ધેટ કે આ જે છે ને એને કહેવાય છે પ્રોસેસ. This is the specific process gentleman person, or we can say જે માણસ પ્લાનિંગ સાથે ચાલે છે ને એ આ પ્રોસેસને ફોલો કરે છે. પણ જે માણસ ડાયરેક્ટ જે છે ને અહીંયા જવા માંગે છે ને, ડાયરેક્ટ હાલો મારે તમારે લગ્ન કરવા છે, એટલે હા એ છોકરી કે હા હાલો મંદિરમાં ક્યાંક ખાલી હોય બે જાય, એવી સિચ્યુએશન કોઈ દિવસ નથી આવવાની. યુ હેવ ટુ ફોલો ધ પ્રોસેસ. તમારે પ્રોસેસને ફોલો કરવી પડશે. હવે એકચ્યુઅલમાં કોઈ છોકરી તમારી સાથે મેરેજ માટે ક્યારે અગ્રી થાય છે એ બી હું તમને કહી દઉં. હું આ એક્ઝામ્પલ તમને એટલા માટે આપું છું કે આ એક્ઝામ્પલ ક્યાંક ને ક્યાંક અહીંયા બી લાગુ પડે છે. હવે તમે એને ફોલો કરો છો એટલે છોકરીને રિયલાઇઝ થાય છે કે તમે એના અંદર ઇન્ટરેસ્ટેડ છો, રાઈટ. પછી તમને એક ચાન્સ આપે છે એઝ અ ટેસ્ટિમોનિયલ કે ભાઈ હા ચલો આ છોકરાને એક વખત ફ્રેન્ડ બનાવીને જોઈ લઈએ. પછી છોકરીને રિયલાઇઝ થાય છે કે અચ્છા મને ખાલી ફ્રેન્ડ નથી માનતો, એ મને કંઈક સ્પેશિયલ પર્સન માને છે. ધેન પ્રોસેસ થાય છે કે અચ્છા મને લવ કરે છે. લવ કર્યા પછી છોકરી પોતે કન્વિન્સ થઈને પોતાની ફેમિલીને કન્વિન્સ કરે છે. અત્યારે જે મેચ્યોર લોકો જે છે એ ભાગાભાગી નથી કરતા, પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કરે છે. અને પેરેન્ટ જે છે જે હાલમાં હવે બધા પેરેન્ટ જે છે મેચ્યોર થઈ ગયા છે. સો પેરેન્ટ જે છે એ બી 99% ચાન્સીસ છે કે હા પાડી દે. ના પાડે તો પછી આજ તારીખમાં બધા લોકો ભાગાભાગી કરે જ છે. So my point is that when you like someone, you will not go direct to the person and say that I want to get married with you, right? It is not going to happen. You have to follow the process. Same, if you want to go in back office, or if you want to go in banking in back end, okay, so you have to follow the process. You have to go to the follow the process. આ પ્રોસેસ જે છે એની અંદર તમારે જવું પડશે.
જો તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં, તમે હોમ લોનમાં છો, પર્સનલ લોનમાં છો, એમએલમાં છો, પ્રોપર્ટી લોનમાં છો, બીએલમાં છો, ક્રેડિટ કાર્ડમાં છો, કે જેમાં બી છો, સો એકચ્યુઅલી તમારે પ્રોસેસની અંદર ઘૂસવું ઇમ્પોર્ટન્ટ છે. હવે એ પ્રોસેસની અંદર તમે ક્યાંથી ઘૂસો છો? તમે અહીંથી ઘૂસો છો કે તમે અહીંથી ઘૂસો છો, તમે અહીંથી ઘૂસો છો કે અહીંથી ઘૂસો છો? ઓકે, તમારે અહીંયા પહોંચવું છે, આઈ અગ્રી, બટ ધ થિંગ ઇઝ ધેટ કે અહીંના જે ક્રાઇટેરિયા બેન્કિંગ અને ફાઇનાન્સ કંપનીવાળાએ ડિસાઇડ કર્યા છે એ ક્રાઇટેરિયાને તમે મેચ કરો છો કે નથી કરતા? હવે મેં તમને કીધું કે મારી પાસે જે MBA હોલ્ડર છે, એમકોમ હોલ્ડર જે છે, હવે MBA અને એમકોમ અથવા માસ્ટર MA જે લોકોએ કર્યું છે, MSc IT કર્યું છે અથવા MCA કર્યું છે, બરાબર છે. હવે આ લોકો જે છે એ લોકોને બેંક અને ફાઇનાન્સ કંપનીવાળા એ પર્ટિક્યુલર અમુક પોઝિશન્સની અંદર, સિનિયર પોઝિશન તો ન કહી શકાય આપણે, પણ બેક ઓફિસમાં હાયર કરે છે. પણ શું બેક ઓફિસવાળાને સેલ્સ નથી આવતું? એ લોકોને સેલ્સ 110% આવે છે. બટ માય પોઈન્ટ ઇઝ ધેટ કે શું તમે અહીંયા પહોંચવા માટેના ક્રાઇટેરિયામાં ફિટ બેસો છો? જો મારી એક્સપેક્ટેશન્સ જે છે એ સર આવી છે, હું આ જગ્યાએ પહોંચવા માંગુ છું, દેટ્સ ઓકે, બટ ફોર ધેટ યુ હેવ ટુ મેક અન્ડરસ્ટેન્ડ દેટ વોટ આર યુ એકચ્યુઅલી હેવિંગ, તમારી પાસે છે શું અને એના કયા બેઝિસ ઉપર તમે ફાઇટ કરી રહ્યા છો. હું જેમ કે માની લો મર્સિડીઝના શોરૂમમાં જોઉં અને કહું કે મારે મર્સિડીઝ લેવી છે, પણ મારે પહેલાં મારું બજેટ જોવું પડે કે શું મારી પાસે મર્સિડીઝ જેટલા પૈસા છે. સો બેંક અને ફાઇનાન્સ કંપનીની અંદર બી જે પર્ટિક્યુલર પ્રોફાઇલ્સ હશે એ પર્ટિક્યુલર પ્રોફાઇલ્સની અંદર એ એક્સપેક્ટેશન્સ તમારી પાસે હશે. હવે અહીંયા અમે તમને જે બેંકની ટ્રેનિંગ આપીએ છીએ તો એક તો તમને સપોર્ટિંગ સિસ્ટમ થઈ ગયું કે તમે જે બી તમારું એજ્યુકેશન છે અને પ્લસ તમારી પાસે એક બેન્કિંગનું સર્ટિફિકેટ છે. ચલો આ એક તમારું સર્ટિફિકેટ થઈ ગયું, બટ શું આ ઇનફ છે? તો કે ચલો આ ક્યાંક ને ક્યાંક તમને હેલ્પ તો કરે છે, ઓકે, આ તમને સમવેર હેલ્પ કરે છે, ઓકે, બટ શું આના બેઝિસ ઉપર જ તમને જોબ મળી જશે? ના. ઇન્ટરવ્યુની અંદર કોન્વર્સેશન કરવું પડશે, ઇન્ટરવ્યુમાં તમારે વાતચીત કરવી પડશે, તમારે ડિસ્કસ કરવું પડશે કેવી રીતે શું છે, કેવી રીતે પ્રોસેસ થાય છે, કેવી રીતે આખી મેથડ જે છે થાય છે. જો તમે પ્રોસેસ નહીં સમજો તો તમે આ બેંક અને ફાઇનાન્સ કંપનીની અંદર કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમે જોઈન કરશો તો તમે શોર્ટ ટર્મ જોબ તમારી હશે. અને હું નથી ઈચ્છતો કે અહીંયા જે બી જે લોકો વિડીયો જોઈ રહ્યા છે, જે બી બેચમાં છે, એ લોકો શોર્ટ ટર્મ ફોલો કરે. અહીંયા મેં તમને જે વાત કરી ને એ જે વસ્તુ જે છે એ સેમ અહીંયા એપ્લિકેબલ થાય છે. કેવી રીતે? કે તમારે પહેલા પ્રોસેસમાં ઘૂસવું પડશે. પહેલા તમે આ સ્ટેપ જે છે એ ફોલો કરવા પડશે. આ સ્ટેપ જે રીતે ફોલો કરો છો સેમ અહીંયા બી તમારે એ સ્ટેપ ફોલો કરવા પડશે. એ સ્ટેપ કેવી રીતે ફોલો કરવા પડશે કે ભાઈ પહેલા તો તમે વેકેન્સીમાં સ્કેનિંગ કરો છો, જે હું કામ તમારા માટે કરું છું કે ભાઈ ગમે એ જગ્યાએ વેકેન્સી છે પહેલા ઘૂસો, પહેલા પ્રોસેસની અંદર ઘૂસો. પ્રોસેસમાં ઘૂસ્યા પછી તમારે અહીંયા પહોંચવું છે, દેટ્સ ઓકે, બટ આ પ્રોસેસમાં ઘૂસ્યા પછી તમને ખબર પડશે કે એકચ્યુઅલમાં અહીંથી કેવી રીતે ઉપર જવાય છે. બટ હવે પ્રોબ્લેમ શું છે કે જે મારી પાસે લોકો આવે છે એમની એક્સપેક્ટેશન હંમેશા એવું હોય છે કે સર મારે હે ને અહીંયા પહોંચવું છે, ઓકે, દેટ્સ ઓકે. અચ્છા, જે બી ગર્લ્સ વિડીયો જોઈ રહી છે, જે બી આપણી બેચની અંદર ગર્લ્સ છે, લગભગ ગર્લ્સને બેક ઓફિસમાં જોબ મળી જાય છે, પણ શું એમની જોબ જે છે બેક ઓફિસ એટલે કે બેક ઓફિસ જ હોય છે? ના, બેક ઓફિસ જોબ હોય છે, પણ બેક ઓફિસમાં બેઠા બેઠા બી તમારે ક્રોસ સેલિંગ કરવાનું હોય છે, પ્રોડક્ટ સ્પીચ કરવાની હોય છે, કાઉન્સેલિંગ કરવાનું હોય છે, ટેલિકોલિંગ કરવાનું હોય છે, તમારે ડેટા મેન્ટેનન્સનું આવે છે, ઘણી બધી વસ્તુ આવે છે કે જેમાં ક્યાંક ને ક્યાંક કન્વિન્સિંગ આવે છે. આજે હું તમારો સેલ્સ એન્ડ માર્કેટિંગ એટલે કે સેલ્સ કેવી રીતે હોય છે, કેવી રીતે સેલ્સ થાય છે એ બધું નથી શીખડાવતો, બટ જે તમારો સેલ્સનો ફિયર જે છે એ તમારે કેવી રીતે ફેસ કરો એ તમને આજે હું ડિસ્કસ કરવાનો છું. ગાઈઝ, માય પોઈન્ટ ઇઝ ધેટ કે બેંક અને ફાઇનાન્સ કંપનીમાં આ બે ડિપાર્ટમેન્ટ મેજર છે કે જેની અંદર પૈસા આવે અને પૈસા જાય છે. ફાઇનાન્સ કંપનીવાળા કેવી રીતે કરે છે કે ફાઇનાન્સ કંપનીવાળા રહ્યા એ પર્ટિક્યુલર 1 કરોડ કે 10 કરોડ કે 100 કરોડ રૂપિયા લઈને બેસી ગયા અને એ 100 કરોડ રૂપિયા માર્કેટની અંદર એ લોકોએ લોન ચાલુ કરી. પહેલા જાહેરાત કરે, લોકો લોન લે, એટલે કે 100 કરોડના એ 125 કરોડ, 125 કરોડના પછી એ 150 કરોડ, 150 ના પછી 200 કરોડ, ધીમે ધીમે એક્સપાન્ડ કરતા જાય અને પૈસા વધારતા જાય. બેંકની અંદર એવું નથી હોતું. બેંકની અંદર મેં તમને કીધું કે પૈસા જે છે આ રૂપમાં આવે છે, આ ફેઝથી આવે છે અને આ ફેઝથી પૈસા જાય છે. જે બેંક આને બેલેન્સ નહીં કરી શકે, જે ગવર્મેન્ટ બેંક મર્જ થઈ છે, જે ગવર્મેન્ટ બેંક વાઇન્ડ અપ થઈ છે, જે ગવર્મેન્ટ બેંક જે છે એ બંધ થઈ છે, ઉઠી ગઈ છે, એનું મેઇન પ્રોબ્લેમ આનું મિસબેલેન્સ છે. આ વધી જાય ને આ ઘટી જાય એટલે બેંક જે છે એ ઉઠી જાય. આ વધી જાય અને આ ઘટી જાય એટલે બેંક ઉઠી જાય. આ વધી જાય ને આ ઘટી જાય એટલે બેંક રહીને એ ધીમે ધીમે અપ આવે. રાઈટ? અત્યારે તમે એક્સિસ અને HDFC આ બે બેંક એવી છે કે જે બેંક જે છે એ લીડિંગમાં છે, એટલે કે એ बैंक रही ये जो क्या क्या कॉम्पिटिशन में चल. सो यू हैव टू अंडरस्टैंड दैट कि भाई साहब आपको यहाँ पे पहुंचना है, मगर आपको पहले प्रोसेस समझना पड़ेगा कि कौन से प्रोसेस में आप हो.
જે લોકોને સેલ્સથી ડર છે, જે લોકોને માર્કેટિંગથી ડર છે, આઈ થિંક મને એવું લાગે છે કે નેક્સ્ટ લેક્ચર જે છે એ કંઈક એના રિલેવન્ટ જ મારે બનાવવો પડશે, જેથી કરીને તમારો જે ફિયર ફોબિયા જે છે એ થોડો દૂર થાય, તમારું જે ક્લિયરિટી જે છે એ થોડી વધારે આવે. કારણ કે જેટલું તમારા અંદર ક્લિયરિટી ઓછી હશે એટલી તમારી જે તમારી ડિસ્ટન્સ જે છે તમારી અને જોબ વચ્ચે એ ડિસ્ટન્સ વધારે હશે, એનો ગેપ જે છે વધારે, એ ગેપ મારે ઓછો કરવો છે. મને મારા જે અહીંના સર છે, હિતેશ સર જે છે એ બી કહે છે અને મારા બીજા પાર્ટનર્સ જે બી કહે છે કે બચ્ચા अपने पास आता है जॉब के लिए. મેં કીધું ઓકે, બટ શું બચ્ચાને રિયલાइज છે કે જે कैंडिडेट મારી પાસે આવે છે એ कैंडिडेट રિયલાइज છે कि भाई तेरे को अभी तक जॉब नहीं मिला या फिर तेरा बैंक के अंदर अभी तक नहीं हुआ तो उसके लिए रीजन क्या है. કોઈ દિવસ તમે એ વસ્તુ એનાલિસિસ કરી કે એવી શું વસ્તુ છે જે બેન્કિંગ વાળાને જોઈએ છે એ મારામાં નથી, મારે એને ઇમ્પ્રોવાઇઝ કરવી જોઈએ, મારે એને ડેવલપ કરવી જોઈએ, મારે એ વસ્તુને ચેન્જ કરવી જોઈએ. સો દેટ એક્ઝેક્ટલી માય પોઈન્ટ કે એકચ્યુઅલમાં જો તમને જે વસ્તુમાં તમારે જવું છે એમાં તમારે પહેલા સેલ્ફ એનાલિસિસ કરવું પડશે. એના માટે જ મેં તમને સૌથી પહેલા સ્વોટ એનાલિસિસ કરાવ્યું હતું કે પહેલા દુનિયા જાણે એ પછી જાણશે, પહેલા તમે જાણો કે તમે કોણ છો, તમે કયા બેકગ્રાઉન્ડથી આવો છો, તમારી પાસે કયું ઇન્ફોર્મેશન છે, તમારી પાસે કયું નોલેજ છે, એ ઇન્ફોર્મેશન તમે કેવી રીતે ડેવલપ કરી શકો છો અને એ ઇન્ફોર્મેશન કેવી રીતે કન્વર્ટ કરી શકો છો તમારા પોસિબલ તમારા ગોલ પાસે પહોંચવા માટે. હવે તમારું પરસેપ્શન મારે એ ક્લિયર કરવું હતું કે એકચ્યુઅલમાં બેંક અને ફાઇનાન્સ કંપનીમાં આ બધા બી ડિપાર્ટમેન્ટ છે, સેલ્સ એન્ડ માર્કેટિંગ, એ આ બી સેલ્સ આવે, આ બી સેલ્સ આવે, આમાં બી માર્કેટિંગ. અચ્છા, એવું નથી કે જે લોકો અહીંયા બેઠે છે, જે પ્રાઇવેટ બેંકની વાત કરું છું, હું વાત કરું છું BFSI ની અને NBFC ની, એટલે કે BFSI એટલે કે બધી બેંક અને ફાઇનાન્સ કંપની આવી ગઈ. BFSI તમને બધાને ફૂલ ફોર્મ તો ખબર જ હશે, બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, અને NBFC એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, એટલે બધી બેંક અને ફાઇનાન્સ કંપની અંદર બેક ઓફિસમાં જે સ્ટાફ હોય છે શું એ સેલ્સ નથી કરતા? એ લોકો સેલ્સ કરે જ છે, 110% એ લોકો સેલ્સ કરે છે, બટ એ લોકો જે છે એ સેલ્સ જે છે એ બેકએન્ડ્સમાં કરે છે. હવે પોઈન્ટ એ છે કે તમને બધાને મગજમાં એમ આવે છે કે સાહેબ જે લોકો અહીંયા બેઠા છે એ સેલ્સ નથી કરતા, એ લોકો ખાલી બેઠા છે, પૈસા આવે ગણવાના, બાકી વચમાં પબજી રમવાનું હોય તો પબજી બેન થઈ ગઈ છે, તો ટિકટોક જોવાનું, ચલો ટિકટોક બેન થઈ ગઈ, યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, બધી વસ્તુ તમારે જોવાની હોય છે. ના, એવું નથી હોતું. વેન યુ આર એન્ટરિંગ ઇન ધ ઓફિસ એટ 9:30 to 7:30 કોન્સ્ટન્ટ તમારી પાસે કંઈક ને કંઈક કામ હોય છે, એક્સેપ્ટ લંચ ટાઈમ, એક્સેપ્ટ તમારી નાની મોટી બ્રેક, એટલે તમારી પાસે કામ તો કંઈક ને કંઈક હોય જ છે. હવે જે છોકરાઓને બેક ઓફિસમાં જવું છે, જેમની એક્સપેક્ટેશન બેક ઓફિસમાં છે, એ લોકોને પહેલા સમજવું પડશે કે ભાઈ ચલો, એટલે કહે ને કે ઓલું રાજુ શ્રીવાસ્તવનો એક જોક છે કે ભાઈ કે खुद ही को कर बुलंद चढ़ावो जैसे तैसे, खुद ही को कर बुलंद चढ़ावो जैसे तैसे. तो खुदा ने खुद बंदे से पूछा कि भाई अब तू उतरेगा कैसे, राइट? सो द थिंग इज दैट कि તમે પહોંચવા માંગો છો બરાબર છે, પણ તું ઉતરેગા कैसे या फिर चढ़ेगा कैसे, તું પહોંચીશ કેવી રીતે? અહીંયા અમુક એજ્યુકેશન્સની અંદર હું તમને બેંક અને ફાઇનાન્સ કંપનીના નામ બી કહી દઉં કે અમુક બેંક અને ફાઇનાન્સ કંપની સર્વિસીસમાં હાયર કરે છે, એ લોકો ડાયરેક્ટ બેક ઓફિસમાં સ્ટાફ લે છે, પણ શું બેક ઓફિસની અંદર ગમે એ XYZ ટોમ ડીક હેરીને લઈ લે છે? ના. તમારું કોમ્યુનિકેશન શાર્પ હોવું જોઈએ, તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ સારું હોવું જોઈએ, તમારું કોમ્પ્યુટર નોલેજ સારું હોવું જોઈએ, તમારું એક્સેસ શીટ જે છે એ સારું હોવું જોઈએ, તમારું અપિયરન્સ સારો હોવો જોઈએ, રાઈટ? તમારો એટીટ્યુડ જે છે એ પોઝિટિવ હોવો જોઈએ, તમે માઇગ્રેશન માટે રેડી હોવા જોઈએ. હવે પ્રોબ્લેમ મારી પાસે જે થાય છે, જે પ્લેસમેન્ટ્સની અંદર એક એવી રીતે થાય છે કે જે કેન્ડિડેટ મારી પાસે આવે છે એ પહેલા તો પોતાના ફિલ્ટર રાખી દે, સાહેબ મને બેક ઓફિસમાં મળે, સાહેબ મારે છે ને સેલ્સ વાળી જોબ નથી કરવી, સાહેબ મારે આવી નોકરી કરવી, સાહેબ મારે આવું જોઈએ છે, મારે સર આ કરવું, આ નથી કરવું. અરે ભાઈ, તું જોબ માટે આવ્યો છો કે છોકરી જોવા માટે આવ્યો છો? કારણ કે એક્સપેક્ટેશનની લિસ્ટ જે છે એ પૂરી નથી થતી. હવે મારો તમને કહેવાનો મતલબ એ છે કે ઇફ યુ વોન્ટ ટુ ગો ઇન બેક ઓફિસ ધેન યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમારે પહેલા પ્રોસેસની અંદર ઘૂસવું ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? પ્રોસેસની અંદર તમે ઘૂસો છો પછી તમને અંદરથી રસ્તા મળે છે, રાઈટ, કે તમે કેવી રીતે આગળ બેંકમાં કે તો બેંક ફાઇનાન્સ કંપનીમાં જઈ શકો છો. હવે નેક્સ્ટ પોઈન્ટ એ છે, અચ્છા આની જ અંદર આપણે આગળ વાત કરીએ તો કે જે લોકોને એવું લાગે છે કે આઈ વોન્ટ ટુ મેક કરિયર, તમારો ફર્સ્ટથી સૌથી પહેલો જે લોકોને ડેમો લેક્ચર યાદ હશે એ લોકોની વાત કરું છું, જે લોકો નવા છે વચમાંથી જોઈન કર્યું છે, એ લોકોને આઈડિયા નહીં હોય તો તમને વાત કરી હતી કે તમે જોબ સર્ચ કરી રહ્યા છો કે કરિયર, કે જોબ અને કરિયર મેં તમે કીધું હતું આ એક જે છે એ શોર્ટ ટર્મ થિંકિંગ છે અને આ જે છે એ લોંગ ટર્મ છે, રાઈટ? તો તમે જોબ સર્ચ કરો છો તો એક જોબ મળી, વળી 3-4 મહિના 6 મહિના ટૂંકા કર્યા, આપણે જે અહીંયા પૈસા ભર્યા છે એમાંથી આપણો સેલેરી આવી ગયો, એટલે આપણે નહીં નફા નહીં નુકસાનના ઓલામાં આવી ગયા, એટલે કે સર મેં જેટલા પૈસા STPIમાં ભર્યા હતા ને એટલા પૈસા મેં મારા કાઢી લીધા, એટલે હવે હું નફા નહીં નુકસાનમાં બોલાવું છું. બટ ઇફ યુ આર પ્લાનિંગ ફોર ધ કરિયર ધેન યુ હેવ ટુ થિંક લોંગ.
તમારી જે થિંકિંગ જે છે એ લોંગ હોવી જોઈએ, અને એ થિંકિંગ માટે યુ હેવ ટુ બી રેડી ટુ ડુ એનીથિંગ. ગાઈસ, આપણે એક એવા સિટીમાં રહીએ છીએ, આઈ થિંક રાજકોટના કેન્ડિડેટ્સ તો બહુ સારી રીતે સમજે છે, બટ આપણે સુરેન્દ્રનગરવાળા એક એવા સિટીમાં રહીએ છીએ જ્યાં બધાની મેન્ટાલિટી જે છે એ બહુ જ કન્ઝર્વેટિવ છે. બધાની મેન્ટાલિટી જે છે એ બહુ જ લિમિટેડ છે, અને એના લીધે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ આપણી લાઈફની ઓપોર્ચ્યુનિટીઝ સાથે. જે છોકરીઓ આ વિડીયો જોઈ રહી છે, તો મને ખબર નથી પડતી કે છોકરીઓ જે છે એ કેમ ક્યાંક ને ક્યાંક મૂવિંગમાં અને માઇગ્રેશનમાં કંઈક પ્રોબ્લેમ એ લોકો ફીલ કરી રહી છે. કારણ કે છોકરીઓનો જન્મ જ એટલા માટે થયો છે કે એક દિવસ એ મોટી થાય, ભણે ગણે, વ્યવસ્થિત તૈયાર થઈને આજની તો કાલે એક ફ્યુચર ફેમિલીમાં માઇગ્રેટેડ થવાની જ છે. તો જે આ ફિયર જે છે એ તમને હું સમજાવું કે ફિયર તમારા મગજમાં શું છે. એક છોકરીની સિક્યુરિટીનો આપણે ક્વેશ્ચન વિચાર કરીએ તો ગુજરાતની અંદર ગર્લ્સને લઈને આઈ થિંક હજી સુધી એવી કોઈ સિનેરીઓ હજી મેં નથી જોયા. ઇફ યુ આર ઇન એમપી, ઇફ યુ આર ઇન બિહાર, હરિયાણા, ઓર તમે બિહારમાં છો, રાઈટ, તો એ એવા સ્ટેટ છે કે જેની અંદર ગર્લ્સની સિક્યુરિટીમાં ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન છે. બટ વેન યુ આર ઇન ગુજરાત, તો તમે ગુજરાતની અંદર આખા ઇન્ડિયાની અંદર સૌથી સેફમાં સેફ ફિમેલ માટે અથવા વુમન્સ માટે જે છે એ ગુજરાત છે. તો તમે કોઈ પણ સિટીમાં કદાચ માઇગ્રેટ થાવ છો, રાઈટ, તો આ બધા જે તમારા મગજના પરસેપ્શન છે, હું તમને એ પરસેપ્શનને જે છે એ ક્લિયર કરવા માંગુ છું. સૌથી પહેલા તમારું લોકેશન, ઓકે, પછી જોબ, અને એમાંય પાછી રિલેક્સ જોબ, રાઈટ. આ તમારા પરસેપ્શન છે, તમારા ફિલ્ટર જે છે એ તમે કાઢો, રિમૂવ ધીસ ફિલ્ટર. કારણ કે આ ફિલ્ટર તમને છે ને જોબના સૌથી મોટા ઓબ્સ્ટિકલ છે. આ સૌથી મોટા તમારા ઓબ્સ્ટિકલ્સ અથવા સૌથી મોટી પ્રોબ્લેમ્સ છે તમને તમારી જોબ સાથે મળવામાં. લોકેશન, પછી છે રિલેક્સ જોબ. તમે એક્સપેક્ટ કરો છો રિલેક્સ જોબ, મને એ નથી સમજાતું કે રિલેક્સ જોબની ડેફિનેશન શું છે. ગવર્મેન્ટ જોબ વાળા કંટાળી જાય છે એક ટાઈમ પછી, રાઈટ. કોઈ માણસ સવારનો સિક્યુરિટી ગાર્ડમાં બેઠો છે એ માણસ બી કંટાળી જાય છે. કોઈ માણસ આખી રાત સૂતો છે, કોઈ સિક્યુરિટી ગાર્ડમાં કોઈ જગ્યાએ રાતની પાડી કરે છે એ માણસે કંટાળી જાય છે. બટ માય પોઈન્ટ ઇઝ ધેટ કે કોઈ પણ વ્યક્તિ પોતાની જોબમાં એમ ન કહી શકે કે મારી જોબ જે છે રિલેક્સ છે. બીજી વસ્તુ, જે જગ્યાએ પૈસા ઇન્વોલ્વ છે, જે જગ્યાએ જોબ જે છે ઇન્વોલ્વ છે, એ જગ્યાએ જોબ અથવા કોઈ પણ કામ રિલેક્સ નથી. સેકન્ડ, આ થઈ ગયું લોકેશન, આ તમારો પહેલો પ્રોબ્લેમ. આ સેકન્ડ છે જોબ, બરાબર છે. પછી થર્ડ જે છે એ તમારી અનરિયાલિસ્ટિક એટલે ઠીક એક્સપેક્ટેશન. હવે મારી પાસે અમુક લોકો એવા આવે છે કે જેમને બેક ઓફિસનું સ્પેલિંગ નથી ખબર અને એમને બેક ઓફિસમાં જવું છે. જે લોકોને ઓપરેશનનો આઈડિયા નથી કે ઓપરેશનમાં શું છે. મારી પાસે અમુક એક બે લોકો આવ્યા, એટલે મેં કીધું મને કે સાહેબ મારે આપણે ઓપરેશનમાં જવું છે, ઓપરેશનમાં લગાડ દો મને. જો આપણી જે પ્રોસેસ જે છે એ શું છે કે પહેલાં તો હું તમને તૈયાર કરું છું, અને પછી તૈયાર કરીને તમને હું એક સ્ટેજ પ્રોવાઈડ કરું છું કે જેની અંદર તમે પરફોર્મ કરો છો, રાઈટ. મારું એ નથી કે હું અહીંયા ચોંટાડવાનું કામ નથી કરતો, રાઈટ. હું તમને પહેલાં પ્રિપેરેશન કરાવું છું અને પ્રિપેરેશન કરીને પછી તમને ઓપોર્ચ્યુનિટી સાથે મળાવું છું, અને એની જ તમે બધાએ મને ફીસ પે કરી છે. સો આ તમે જે અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન રાખો છો કે સર મને તમે આ જગ્યાએ લગાડ દો, ઓલી જગ્યાએ લગાડ દો, ધેટ ઇઝ નોટ ઇન માય કંટ્રોલ. ધેટ ઇઝ ડિપેન્ડેડ ઓન યોર પરફોર્મન્સ ઇન બેંક ફાઇનાન્સ કંપનીઝ ઇન્ટરવ્યુ. તમે જ્યારે ઇન્ટરવ્યુમાં જાઓ છો અને શું પરફોર્મ કરો છો એની પર આધાર રાખે. હવે પહેલા તમારું લોકેશન. હવે લોકેશનની અંદર હું તમને કહું કે તમે જે જગ્યાએ છો, રાઈટ, એ જગ્યાએ આપણા ગુજરાતના લોકો થોડા લેઝી મૂડ ઉપર હોય છે, અને ગુજરાતના લોકો જે છે એ સિટીને બહુ પ્રેમ કરતા હોય છે અને સિટીને મૂકીને જવા માટે તૈયાર નથી હોતા, રાઈટ. પણ શું તમને સારી જોબ મળે તો તમે જવા તૈયાર ન થાવ? ઓબ્વિયસ વસ્તુલી બીજા સ્ટેટના લોકો જે છે એ આપણા ગુજરાતમાં, સુરેન્દ્રનગરમાં, રાજકોટમાં, અમદાવાદની અંદર અલગ અલગ સ્ટેટની અંદરથી આવીને એ લોકો કામ ધંધો કરે છે, અને આપણા જે લોકો છે અહીંયા મજૂરી કરતા હોય છે, એમની સિનિયર પોસ્ટ ઉપર કેરળા અને મહારાષ્ટ્રના લોકો કામ કરતા હોય છે. શું કામ? કારણ કે એ લોકો રહ્યા એ એમની જે બેકગ્રાઉન્ડ જે છે એ મૂકીને આવ્યા છે, બિકોઝ જ્યાં ઓપોર્ચ્યુનિટી નથી અને અહીંયા ઓપોર્ચ્યુનિટી છે. તો આ લોકેશનનો મોહ જે છે એ સારી જોબ માટે પ્લીઝ મૂકી દો તમે. લોકેશન જે છે એ સેકન્ડરી મેટર રાખો, કારણ કે જે જગ્યાએ જોબ જે છે, જે જગ્યાએ રોટલો એ મારો દેશ, એવું હોવું જોઈએ, રાઈટ. હું પોતે બી તમને કહી દઉં કે હું બેઝિકલી રાજસ્થાનનો છું. મારી બ્રોન એન્ડ બોટઅપ, મારા ફાધરની બ્રોન એન્ડ બોટઅપ જે છે અહીંની જ છે, સુરેન્દ્રનગરની છે. બટ હું બેઝિકલી રાજસ્થાનથી છું, અને મારા દાદા પરદાદા જે છે એ વર્ષો પહેલાં અહીંયા આવ્યા હતા. આજની તારીખમાં બી અમારા રાજસ્થાનમાં રિલેટિવ્સ છે, નાના મોટા પ્રસંગમાં અમે જઈએ છીએ, મારા અંકલ આંટીઝ જે છે બધા છે રાજસ્થાનમાં. સો માય પોઈન્ટ ઇઝ ધેટ કે જો તમે આમ કહેતા હોય કે સર શું તમે પોતે બહાર ગામ, તો હું તમને કહી દઉં કે મારી ફર્સ્ટ જોબ જે છે મેં ચાલુ કરી હતી દિલ્હીથી. વેન આઈ હેવ બીકમ અ ગ્રેજ્યુએટ, મારો કઝિન છે, મામાનો દીકરો, એ જે છે
એક બેંક અને ફાઇનાન્સ કંપનીમાં જોબ કરતો હતો, નહીં એક જગ્યાએ જોબ કરતો હતો, અને એણે મને એમ કીધું મને કે તું છે ને એક કામ કરો, મને કે તું મારા મામાના છોકરા મને કીધું મને કે એક કામ કર, તું છે ને એક મારી કંપની છે જોઈન કરી લે. મેં આ બાજુ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને એના 1 કે 2 મહિનાની અંદર મેં મારી ફર્સ્ટ જોબ દિલ્હીથી ચાલુ કરી. મેં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત આ બધી જગ્યાએ માર્કેટિંગ કરેલું છે, અને 2-3 મહિના ઘરની બહાર રહેલો છું અને કોન્સ્ટન્ટ ટ્રાવેલિંગમાં રહેલો છું. કોઈ પર્ટિક્યુલર જગ્યાએ નથી રહેલો. 3 મહિના સુધી મેં ટ્રાવેલિંગ કરેલું છે. એટલે પંજાબ, હરિયાણા, રાજસ્થાન હોટલમાં, ધર્મશાળામાં, લોજમાં જે જગ્યાએ મળે એ જગ્યાએ રોકાઈ જવાનું અને ત્યાં રહીને ત્યાં કામ ધંધો કરવાનું. રોજ સવારે કામ પર જવાનું, પછી ઓફિસ જમવા જવાનું, હોટલમાં જમવાનું, રેસ્ટોરન્ટમાં જમવાનું. આ બધું સ્ટ્રગલ મેં કરેલું. એન્ડ ધેટ્સ વાય આઈ કેન સજેસ્ટ યુ કે હું કંઈ ડાયરેક્ટ આ ટેબલ ખુરશી આપીને કંઈ ડાયરેક્ટ મેં મારી આ ઓફિસ ચાલુ નથી કરી. મેં ઘણું બધું સ્ટ્રગલ કર્યું છે અને હજી બી સ્ટ્રગલ ચાલુ જ છે. હજી મારી રાજકોટની અંદર સ્ટ્રગલ ચાલુ છે, અમદાવાદમાં સ્ટ્રગલ ચાલુ છે, અને આઈ એમ રેડી ટુ સ્ટ્રગલ. મને ફાઇટ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બસ સક્સેસ મળવી જોઈએ. ભલે થોડીક લેટ મળે, થોડી મોડી મળે, ધેટ્સ ઓકે. મેં આખો ધંધો માંડ જમાવ્યો હતો. હું તમને બધા મારા સ્ટ્રગલની વાત કરું તો મેં આ ધંધો જમાવ્યો હતો. હજી જમતો જ તો ધંધો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચની અંદર હજી મને લાગતું હતું કે હવે માર્ચની અંદર જેવું જ વેકેશન પડશે તો મારી પાસે સ્ટુડન્ટનો ફ્લો ચાલુ થઈ જશે, સ્ટુડન્ટ્સનો ફ્લો સ્ટાર્ટ થઈ જશે. ત્યાં વળી મોદીજી 21 તારીખે ટીવીમાં આવ્યા અને ભાઈઓ બહેનો કહીને બધાની પત્તર ખાંડી નાખી. માય પોઈન્ટ ઇઝ ધેટ કે સ્ટ્રગલ જે છે એ હંમેશા તમારી પાર્ટ ઓફ ધ સક્સેસ હશે. તો તમારે લાખો કમાવા છે તો લાખો કમાવા માટે લાખો જેવો તમારે સ્ટ્રગલ કરવો પડશે. તો તમારે કોઈ પર્ટિક્યુલર ખુરશી જોઈએ તો ખુરશી માટે સ્ટ્રગલ તો કરવું પડશે. તમને મહેનત વગર કોઈ વસ્તુ મળી જશે એવી અપેક્ષાથી તમે આ કોર્સમાં જોડાયા હોય કે સર તમે છે ને અમને બોચી જાલીને કપી જગ્યાએ લગાડ દો, તો તમે એક ખોટી એક્સપેક્ટેશન સાથે જોડાયા છો. કારણ કે હું ટ્રેનર છું, હું HR કન્સલ્ટન્ટ છું, હું મેજિશિયન નથી કે તમને બોચી ઝાલીને ગમે અહીંયા ખાલી દઉં. ના, દેટ વિલ બી નોટ પોસિબલ ફોર મી. સો ગાઈઝ, તમારી લોકેશન એક્સપેક્ટેશન જે છે એ છોડી દો. પછી વાત આવે છે જોબ, રિલેક્સ જોબ. તો રિલેક્સ જોબની અંદર તમને કહું કે એક તો હોય છે, મેં તમને વાત કરી, એક્ઝામ્પલ આપ્યું કે એક સિક્યુરિટી ગાર્ડની જોબ હોય છે. હવે એમાં શું શીખવાનું હોય છે, શું મૂકવાનું હોય છે, શું લડવાનું હોય છે, શું જાણવાનું હોય છે, કંઈ જ નથી હોતી. પણ હા, જોબ રિલેક્સ હોય છે. એ જોબ જે છે બહુ જ રિલેક્સ હોય છે. એમાં કંઈ જ લઈને બેઠા બેઠા એ ભાઈ ક્યાં જાઓ છો, એ ભાઈ ક્યાંથી આવો છો, એ જ કરવાનું હોય છે. સો તમે જેટલી રિલેક્સ જોબમાં હશો એટલું તમારું લર્નિંગ જે છે એ 0 લેવલ ઉપર હશે. અને જો તમારે તમારી વેલ્યુ ક્રિએટ કરવી હોય, તમારે તમારી વેલ્યુ ઊભી કરવી હોય તો તમારે મેક્સિમમ લર્નિંગ અને ડેવલપમેન્ટ ઉપર ધ્યાન દેવું પડશે. લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ. તમે જેટલું વધારે જાણતા હશો એટલી તમારી વેલ્યુ જે છે એ વધારે હશે. તમારો એક્સપિરિયન્સ જેવી રીતે વધશે એવી રીતે તમારી વેલ્યુ જે છે વધશે. તો જો તમે રિલેક્સ જોબ એક્સપેક્ટ કરતા હોય કે સર મારે બેક ઓફિસમાં જ જોઈએ છે, મારે બેઠા બેઠા આવી જોબ જોઈએ છે, તેવી જોઈએ છે, તો ગાઈસ તમે કોઈ ખોટા ટ્રેક ઉપર એક્સપેક્ટેશન્સથી તમે ચાલી રહ્યા છો. કદાચ મારે અહીંયાથી તમારું ફર્સ્ટ પ્લેસમેન્ટ થઈ બી જાય અને કોઈ બી જગ્યાએ, પણ તમે લોંગ ટર્મ કોઈ પણ જગ્યાએ સર્વાઈવ નહીં કરી શકો. કારણ કે તમારી મેન્ટલ પ્રિપેરેશન જે છે, તમારી મેન્ટલ તૈયારી જે છે એ બહુ જ વીક છે. તમારી પરસેપ્શન છે જે છે એ તમારે આની ઉપર ફોકસ કરવાની છે કે એકચ્યુઅલમાં તમારી એક્સપેક્ટેશન લર્નિંગની હોવી જોઈએ. હવે તમને જે સેલ્સનો, બેક ઓફિસ માર્કેટિંગનો જે ડર છે એ ડરની ઉપર તમને છે આપણે અલગથી સેશન સેલ્સ માર્કેટિંગ કેવી રીતે કરે છે એ બધી જ વસ્તુઓ તમને શીખડાવે છે. પછી આવે છે અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન. હવે અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન એટલે શું ખબર છે કે બેંક અને ફાઇનાન્સ કંપનીમાં એવી કોઈ પ્રોફાઇલ જ નથી હોતી કે જે પ્રોફાઇલ્સ જે છે એ તમે એક્સપેક્ટ કરો છો. સાહેબ મને કેશિયરમાં લગાડી દો. હવે અમુક છોકરો મારી પાસે આવે છે કે સાહેબ આમાં કેશિયરમાં જોબ મળે, સાહેબ આમાં ઓલામાં જોબ મળે. ભાઈ મળે, પણ શું તું એ પ્રોફાઇલને મેચ કરે છે? જે પ્રોફાઇલની એક્સપેક્ટેશન એની અંદર છે એ પ્રોફાઇલ તો મેચ કરે છે? કે જેમ કે માની લો એક્સિસ બેંકની અંદર એક CSO પ્રોફાઇલ આવે છે. મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું. CSO ની અંદર કાં તો એ લોકો માસ્ટર કાં PG વાળા લે છે, પોસ્ટ ગ્રેજ્યુએશન વાળા, કાં પછી કાં ગ્રેજ્યુએટ વ્યક્તિ હોય અને 3 વર્ષનો સેલ્સનો એક્સપિરિયન્સ અથવા બેંકનો એક્સપિરિયન્સ હોય. રાઈટ, આ વસ્તુ ધરાવતા હોય તો એ લોકો CSOમાં હાયર કરે છે. હવે કોઈ પણ ગ્રેજ્યુએશન છોકરો થયેલો છે અને આ નથી ધરાવતો અને એ કે ડાયરેક્ટ તમારે પહોંચી જવું છે, નો, તમારું પ્લાનિંગ જે છે એ ખોટું છે, તમારું કેલ્ક્યુલેશન ખોટું છે. તો તમારી જોબ એક્સપેક્ટેશન જે છે અનરિયલિસ્ટિક ન રાખો. અત્યારે તમારી જે એક્સપેક્ટેશન જે છે એવી હોવી જોઈએ કે સર મારે બેંક અને ફાઇનાન્સ કંપનીમાં ઘૂસવું છે, મારે સેક્ટર સમજવું છે. જો તમે લોંગ ટર્મ પ્લાન કરતા હોય તો તમે એવું પ્લાન કરતો કે સર મારે ખાલી જોબની જરૂર છે, મારે ખાલી જોબ જોઈએ છે. એક કોલે છે ને કહેવાય ને કે દરિદ્ર ગરીબની જેમ આપણે એક્સપેક્ટેશન રાખતો કે સાહેબ મને ખાલી નોકરી મળી જાય, સાહેબ મને ખાલી નોકરી દેવડાવી દો. રાઈટ, તો તમારી એક શોર્ટ ટર્મ થિંકિંગ છે. પણ જો તમે લોંગ ટર્મ પ્લાન કરતા હોય તો તમારું થિંકિંગ એવું હોય છે કે સર મને ગમે ત્યાં તમે લગાડી દો, હું મારી રીતે શીખીને આગળ
નીકળી જઈશ. મારી પાસેથી જે બી છોકરાઓ પ્લેસ થયા છે, જે બી છોકરાઓ જોબ કરે છે, એની અંદર મેં તો મારા સાઈડથી પ્લેસમેન્ટ આપી દીધું. હવે એ લોકો એ ઓપોર્ચ્યુનિટી સાથે આગળ શું કરે છે, રાઈટ, એ એમની ઉપર જાય છે કે ભાઈ હું બેંક અને ફાઇનાન્સ કંપનીમાં જોબ કરું છું. અમુક લોકો એ ઊંધું મારે છે, અમુક છોકરાઓ એ નોકરીમાં લાગી ગયા, 6-8 મહિના 12 મહિના નોકરી કરી, બોસે કંઈક કહી દીધું કે બાજુવાળા કોઈ સ્ટાફ વાળા કંઈક કહી દીધું અને રિઝાઇન મૂકીને આવતા રહ્યા. એમણે એક વખત મને કોલ બી નથી કર્યો કે સર આવી આવી સિચ્યુએશન છે, મારે શું કરવું છે, સર આવું આવું છે, મારે શું કરવું છે. અને ધેટ્સ વાય આઈ પર્સનલી સજેસ્ટ કે તમારી લાઈફમાં જો ફ્યુચરમાં બી કોઈ ચેલેન્જીસ આવે છે, પર્સનલ ચેલેન્જની વાત નથી કરતો, પ્રોફેશનલ ચેલેન્જની વાત કરું છું, બરાબર. પર્સનલ ચેલેન્જ સર મને મારી ગર્લફ્રેન્ડ હેરાન કરે છે, મારી વાઈફ મને સાહેબ ત્રાસ આપે છે, સાહેબ મારો ધણી મારા કીધામાં નથી, સો આઈ વિલ નોટ હેલ્પ યુ ફોર ધેટ. બટ યા, તમને પ્રોફેશનલી કોઈ ચેલેન્જીસ આવે છે કે સર આવી આવી સિચ્યુએશન છે, તમારા હિસાબથી મને શું કરવું જોઈએ, તો આઈ કેન ગાઈડ યુ કે આ વસ્તુ કર ને આ વસ્તુ થયા, કારણ કે તમારી પાસે એક્સપિરિયન્સ ઓછો છે. સો તમારી રિલેક્સ જોબની એક્સપેક્ટેશન તમને જે છે લર્નિંગ ઓછું આપશે, તમારું ડેવલપમેન્ટ ઓછું થશે, તમારી વેલ્યુ બી ડાઉન હશે. પછી વાત કરીએ આપણે અનરિયલિસ્ટિક જોબ એક્સપેક્ટેશન. મેં તમને વાત કરી કે તમે એવી રીતે જોબ એક્સપેક્ટેશન કરો છો કે સર મારો 50-60 હજાર પગાર હોય, નામ હોય, બટ ભાઈ એના માટે તારે સ્ટ્રગલ કરવું પડશે. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, યુ હેવ ટુ વન બાય વન ગો ટુ ધ પ્રોસેસ. હમણાં વચમાં મારા પપ્પાએ એક પર્સનલ લોન લીધી હતી બજાજમાંથી. આ તમને રિયાલિટી કહું છું. બજાજની અંદર મારા પપ્પાએ લોન લીધી હતી. એક ભાઈ અમારા ઘરે ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા. આ વાત કરું છું વર્ષ જેવું થઈ ગયું હશે. તો જે વ્યક્તિ આવ્યો એટલે એ વ્યક્તિને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમે કીધું મને કે હું સેલ્સમાં છું, હું કે HL હોમ લોનમાં કામ કરું છું. મેં કીધું વેરી ગુડ. મેં કીધું પેકેજ કેટલું છે તમારું? એ કે મારું પેકેજ 6 જેવું છે મને કે, અને પ્લસ ઇન્સેન્ટિવ પડી જાય. હવે એણે મને જ્યારે 6 નું કીધું એટલે હું સમજી ગયો કે એનો જે મંથલી સેલેરી જે છે એ 50,000 રૂપિયાનો સેલેરી છે. એ સેલ્સનો એક્સપિરિયન્સ. HLમાં એ શું કરે છે, એ આખા વર્ષનો એને ટાર્ગેટ આપેલો છે કે તારે કમસે કમ 60-70 લાખની લોન કરાવવાની. એ જ્યારે 60-70 લાખની લોન કરાવે છે આખા મહિનામાં, ત્યારે એને દર મહિને કંપનીવાળા 50-60 હજાર રૂપિયા પગાર આપે, પ્લસ ઇન્સેન્ટિવ અલગ છે. મતલબ કે એ કંપનીને 60-70 લાખ રૂપિયા કમાઈને આપે છે, અને એ લોનની પ્રોસેસની અમાઉન્ટની વાત કરો છો કે 5 લાખની લોન અહીંયા કરી, 10 લાખની લોન અહીંયા કરી, અહીંયા કરી. અને એ માણસ જે છે એ બહુ જ ફ્રિકવન્ટલી વ્યવસ્થિત રીતે કામ કરતો હતો. બટ એનો 50-60 હજાર રૂપિયા પગાર ત્યારે હતો જ્યારે એને પેલા નેટવર્ક ક્રિએટ કર્યું હશે, મહેનત કરી હશે, સ્ટ્રગલ કરી હશે, રાઈટ. અને એના પછી એને 50-60 હજાર. તમને એવું લાગે 50-60 હજાર રૂપિયા મારે પગાર જોઈશે, પગાર ઓછી, પગાર બરાબર, બટ તમને શું એના પગારની અગેન્સ્ટમાં નોલેજ બી છે કે ડાયરેક્ટ તમે ખાલી એક સેલેરી જ એક્સપેક્ટેશન કરી રહ્યા છો? સો આના સિવાય બીજી કઈ વસ્તુ હોય છે? ચોથી, એક સેકન્ડ, અરે ભગવાન, આ જો ચાલુ બેચે આવું કરતા હોય ને એટલે આવા બધા લોચાઈ થાય. એટલે આવું છે. સો પછી જે છે એ છે લેસ લર્નિંગ. તમારું લર્નિંગ જે છે જો તમારું તમે ઓછું, જો મેં તમને અહીંથી જે દિવસથી ચાલુ કરી છે એ દિવસથી આજે કંઈક ત્રીજો ચોથો લેક્ચર નહીં, આજ તો 5મો-6થો લેક્ચર હશે, તો એ દિવસથી હું જે છે કામ કરું છું એ તમારા પ્રોફેશનલ ડેવલપમેન્ટ ઉપર વાત કરી રહ્યા છીએ આપણે. તમારું શોર્ટ એનાલિસિસ જે છે પ્રોફેશનલ છે, ટાઈમ મેનેજમેન્ટ જે છે પ્રોફેશનલ છે. આજે બી હું તમને જે વાત કરું છું તમે એક મેન્ટાલિટી સાથે ચાલો કે ઓકે, ફર્સ્ટ તમારે અંદર કૂદવાનું છે, કૂદી પછી તમારે આગળ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો છે, રાઈટ. એટલે કે કોમ્પિટિશનમાં ભાગ લઈને પછી તમારે એક જગ્યાએ પહોંચવાનું છે. હું તમને મેં તમને પહેલા બી કીધું હતું, હું તમને અત્યારે બી કહું છું કે હું તમારી લાઈફનો કૃષ્ણા છું. હું તમારી લાઈફની અંદર કૃષ્ણા છું. કૃષ્ણા જે છે એ માર્ગ બતાવે છે. કૃષ્ણ બોચી ઢાલની લઈ નથી જતો. તો હું તમને કૃષ્ણા છું, તમને માર્ગ બતાવું છું કે આવી રીતે ઓપોર્ચ્યુનિટીઝની સાથે હું તમને મળાવીશ 110%. બટ ઓપોર્ચ્યુનિટી સાથે શું કરવું ને એ પછી તમારો કોલ છે કે તમે એ વસ્તુને કેવી રીતે ડીલ કરશો. લેસ લર્નિંગ. હવે તમે લેસ લર્નિંગ જે છે એની પર ક્રોસ મારી દો. જેટલું તમે ઓછું જાણતા હશો એટલી જ તમારી પ્રોબ્લેમ્સ જે છે વધારે થશે. આ બધી વસ્તુને તમે રિમૂવ કરો, આ ફિલ્ટર જે છે તમે રિમૂવ કરી નાખો, અને પછી જુઓ કે તમારી લાઈફમાં ઓપોર્ચ્યુનિટીઝ કેટલી બધી વધી જાય છે. આપણે બધા છે ને ગાઈઝ, હું તમને કહું કે પેરેન્ટ્સની સાથે રહી રહ્યા છીએ. તમે હમણાં બી વાત કરી હતી કે પેરેન્ટ્સની સાથે રહી રહ્યા છીએ, પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી પેરેન્ટ્સ લઈ રહ્યા છે, અને પેરેન્ટ્સ જે છે એ બધી જવાબદારી આપણી ઉપાડી રહ્યા છે. એટલે આપણે બધા નાટક સૂઝે છે. જે લોકોને ફાધર જે છે ક્યાંક એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે, જેને મધર નથી, કે જે છે એડોપ્ટેડ છે, ઓર વી કેન સે કે એવી કોઈ ફેમિલી સિચ્યુએશનમાં છે, એ લોકોને તમે પૂછો કે એમની લાઈફ સ્ટોરી શું છે, કે એ લોકો કેવી સ્ટેજમાં રહી રહ્યા છે, તો તમને ફીલ થશે કે ઓ માય ગોડ, એ લોકો ગમે એ કરવા તૈયાર છે. દે આર રેડી ટુ ગો ઇન એની બેંક. કાલે જ મને એક ભાઈનો મેસેજ આવ્યો હતો, અને એ ભાઈ જે છે દિવ્યાંગ હતા. એ કે સર હું એક આંખથી મને દેખાતું નથી, પણ બીજી આંખથી મને વ્યવસ્થિત દેખાય છે, અને હું કામ કરવા તૈયાર છું, આ છું તે છું. તો મેં કીધું હા વાંધો નહીં. મેં કીધું પેલું એક છે, એટલે મેં મારી પાસે કોઈ ઓપોર્ચ્યુનિટી આવશે તમારી સાથે. એ વ્યક્તિએ કીધું મને કે સર હું મારી ફેમિલીને હેલ્પ કરવા માંગુ છું, મારી ફેમિલીને મદદ કરવા માંગુ છું. મેં કીધું વેરી ગુડ, સારી વાત છે.
બટ એ વ્યક્તિનો મેસેજ સાંભળીને મને વિચાર આવ્યો કે રિસ્પોન્સિબિલિટીઝને તમે કેટલી વ્યવસ્થિત સમજી શકો છો. જો 21-22 વર્ષની ઉંમર સુધી તમારા પેરેન્ટ્સ તમારી રિસ્પોન્સિબિલિટી લે છે, તમે માસ્ટર કરો છો, તમે ગ્રેજ્યુએશન કરો છો ત્યાં સુધી, બટ ધેન આફ્ટર ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી કે તમે પછી તમારા પગ ઉપર પગભર થાઓ. ચેલેન્જીસ, કરિયર, સ્ટ્રગલ, તમે જો પડશો, તમે ભટકાશો તો તમારા પેરેન્ટ્સ તમને સપોર્ટ કરવાના જ છે, બટ તમે કેટલી કોશિશ કરી રહ્યા છો એ બી ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને આગળ હમણાં કીધું કે મને સ્વાભિમાની લોકો જે છે બહુ જ પસંદ છે, જે પોતાની જાત ઉપર આગળ ચાલવા માંગતા. મને યાદ આવે છે, આ તમને થોડું અતિશયોક્તિ લાગશે, હું લગભગ 10મા ધોરણથી જોબ કરું છું. મારા ફાધર જે છે ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે, રાઈટ, અને મારા ફાધર પાસે લગભગ હું પૈસા કોઈ માંગતો જ નથી. કોઈ દિવસ મને લગભગ મારા ફાધરને લગભગ પૂછવું પડશે કે કોઈ મારા પપ્પા પાસેથી પૈસા લીધા હોય. હા, નાનો હતો જ્યારે ગેરસમજ હતી, એટલી બધી કંઈક આઈડિયા નહોતો, કે જ્યારે મને ખબર નથી ત્યારે મારા કપડાના આના તેના બધા પૈસા મારા ફાધરે આપ્યા હશે. જ્યારથી હું વ્યવસ્થિત સમજણો થયો છું, જ્યારથી હું જોબ કરતો થયો છું, કારણ હું 10મા ધોરણથી જોબ કરું છું, 10માના વેકેશનમાં, 11માના વેકેશનમાં, 12માના વેકેશનમાં મેં જોબ કરી, પછી 12મા પછી કોલેજની અંદર, જ્યારે હું કોલેજની અંદર ચાલુ હતો ત્યારે કોલેજમાં, ત્યારે 2008-9માં હું મારી સ્કૂલથી સુરેન્દ્રનગરમાં એમપી શાહ કોમર્સ કોલેજ છે, એમપી શાહ, જે લોકો સુરેન્દ્રનગરના છે એ લોકો સમજી શકશે કે એમપી શાહ કોમર્સ કોલેજમાંથી આપણે મહેશ્વરી બજાજ જે છે એ મહેશ્વરી બજાજ સુધી હું સાયકલ લઈને જતો હતો, અને મહેશ્વરી બજાજથી દાડવીલ મારું ઘર છે, તો ત્યાંથી હું સાયકલ લઈને પાછો ઘરે જતો હતો, રાઈટ. તો હું પાર્ટ ટાઈમ જોબ કરતો હતો. માય પોઈન્ટ ઇઝ દેટ કે ગાઈસ, સ્ટ્રગલ જે છે એ તો તમારે કરવું પડશે. તમે જો સ્ટ્રગલ વગર કોઈ વસ્તુ તૈયાર માલે એક્સપેક્ટ કરી રહ્યા છો, એ વસ્તુ નહીં મળે. આ ટ્રેનિંગ જે છે એ એક પ્રોસેસ છે કે જેમાં તમને હું તૈયાર કરીને તમને ઓપોર્ચ્યુનિટી સાથે મળાવું છું. તમારા માટે બહુ સારી વસ્તુ છે. મારા ટાઈમમાં જો આવી કોઈ પ્રોસેસ હતો તો અત્યાર સુધી કદાચ, મતલબ મારા ટાઈમમાં જો આવી કોઈ પ્રોસેસ હતો જેમાં બેન્કિંગ, ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ આપે છે, દેન હું તો કોઈ પણ જગ્યાએ ઘૂસી જઈશ. શું કામ? કારણ કે મારી કરિયર સ્ટાર્ટ થઈ રહી છે, મારી લાઈફ જે છે એ સ્ટાર્ટ થઈ રહી છે, રાઈટ. અને એ પ્રોસેસમાં એકવાર ઘૂસ્યા પછી ઘસાઈને, ઠોકર ખાઈને, ભંગાઈને, તૂટાઈને, લર્નિંગ થઈને, ડેવલપ થઈને હું ગમે ત્યારે ગમે એવી જગ્યાએ પહોંચી જાય કે જે જગ્યાએ મારું એક સ્ટેટસ હોય, રાઈટ. તો પ્રોબ્લેમ શું છે, જે પ્રોસેસ ચાલુ કરવાની જે તમારી જે ચેલેન્જીસ છે ને, તમારી જે ફિલ્ટર છે ને, એ જ ખોટી છે. તમારી આ ફિલ્ટર જે છે એ બધા કાઢી નાખો, રાઈટ. આના સિવાયના બીજા તમારા ફિલ્ટર જે છે મેન્ટલ બ્લોક છે. સર, સેલ્સમાં મને નથી આવડતું. ભાઈ, પેલા તને ખબર છે કે સેલ્સ શું છે, રાઈટ? સેલ્સનો મતલબ શું છે? કંઈ જ નથી. સેલ્સમાં તને કોઈ પાણા નથી મારવાનું, તને કોઈ દંડા નથી મારવાનું, એક વ્યક્તિ સાથે તારે ખાલી કોન્વર્સેશન જ કરવાનું છે, અને આ કોન્વર્સેશન બધા લોકો કરતા હોય છે. કાલનો ટોપિક લગભગ હું વિચાર કરું છું કે સેલ્સ ઉપર લો, કારણ કે સેલ્સથી ભયભીત થયેલા લોકો મોટા ભાગના છે. મારા જે ટોપિકની લિસ્ટ જે છે મેં બનાવી છે, મારું લેપટોપ જે છે ખરાબ હતું, લેપટોપ રિપેર થઈને આવી ગયું છે, એટલે મારા જે ટોપિકમાં લિસ્ટ બનાવી છે કે સોફ્ટ સ્કિલમાં કયા કયા ટોપિક લેવા, એના હિસાબથી જ હું ટોપિક લઈશ. બટ સ્ટીલ આઈ ફીલ કે તમે બધા લોકો જે છે એ ઇન્વોલ્વ થવાની અંદર, અને તમે જે છે આની પ્રેક્ટિકાલિટી સમજો. થિયરી બેઝ ઉપર હું તમને કઈ વસ્તુ નથી કરવા માંગતો. આ તો સિચ્યુએશન એવી છે કે મારે તમને બધાને પ્રેક્ટિકલ કરાવવું પડે છે, સોરી, થિયરી ઓનલાઈન કરાવવું પડે છે. લેસ લર્નિંગ ઉપર કોર્સ કરી દો, રાઈટ. કમ્ફર્ટ ઝોનને છોડી દો. તમારા કમ્ફર્ટ ઝોનને, લીવ યોર કમ્ફર્ટ ઝોન. તમારા કમ્ફર્ટ ઝોનને છોડી દો. તમે કમ્ફર્ટેબલ નથી જે વસ્તુમાં, એમાં ઘૂસવાનું ચાલુ કરી દો. જો તમને એવું લાગે છે કે ના સર મને આ ચેલેન્જિંગ લાગે છે, તો ચેલેન્જ ઉપાડો, એ ચેલેન્જને પૂરી કરો. તમને બધાને ચેલેન્જને ફેસ કરતા જો નથી આવડતું, હજી લોકોને, ઘણા બધા લોકોને નથી ખબર કે ચેલેન્જને કેવી રીતે ફેસ કરવી, પણ જે ચેલેન્જ પૂરી કર્યા પછી એ વસ્તુની જે મજા જે છે ને, એ તો વિનર્સને ખબર છે, લૂઝર્સને નથી ખબર, રાઈટ. એટલે કે કોઈ પણ કોમ્પ્લિકેટેડ વસ્તુ, કોઈ કોન્ફ્લિક્ટ્સ વાળી વસ્તુ જે છે એને ફેસ કરીને કેવી રીતે આગળ વધવું ને, એ બધાને નથી ખબર, એ વિનર્સને જ ખબર હોય છે. જે ટેસ્ટ જે છે એને લીધેલો છે. સો યુ શુડ નો. બીજી વસ્તુ, મારી પર્સનલ સજેશન છે કે તમે જો મૂવીઝ જોવો છો તો એન્ટરટેનમેન્ટ માટે મૂવીઝ ના જુઓ, મોટિવેશન માટે મૂવી જુઓ. ઘણા બધા સારા મૂવીઝ આવે છે, એવા મૂવીઝ જુઓ કે જેની અંદર તમને કંઈક પોઝિટિવ થોટ મળે. એવા લોકોને ફોલો કરો કે જે જગ્યાએ લોકો જે છે તમને કંઈક ને કંઈક મેસેજ આપે, કંઈક ને કંઈક લર્નિંગ આપે. લીવ યોર કમ્ફર્ટ ઝોન. તમે જો કમ્ફર્ટેબલ છો, આટલા વાગે ઉઠો છો ને આટલા વાગે સુવો છો, મેં તમને જે બધું આપણે વાત થઈ હતી જે રીતે, રાઈટ, એ કમ્ફર્ટ ઝોનને છોડી દો. એ પછી તમારું સુરેન્દ્રનગર હોય, તમારી ફેમિલી હોય, તમારું ઘર હોય કે જે બી હોય, એ કમ્ફર્ટ ઝોનને છોડવાની કોશિશ કરો. જેટલું તમે તમારા કમ્ફર્ટ ઝોનને છોડશો એટલી તમારા માટે ઓપોર્ચ્યુનિટીઝ જે છે વધી જશે. પછી છે નેક્સ્ટ આપણે વાત કરીએ, બી સિમ્પલ. બી સિમ્પલનો મતલબ છે કે એટલા સિમ્પલ બનો તમે કે જે જગ્યાએ તમને કોઈ પણ વ્યક્તિ સમજી શકે અને કોઈ પણ વ્યક્તિ તમારી સાથે ડીલ કરી શકે. બી સિમ્પલ. ડોન્ટ બી સો કોમ્પ્લિકેટેડ. ઇફ યુ વિલ બી કોમ્પ્લિકેટેડ, then nobody will entertain you. ઓકે.
આના સિવાયના ઘણા બધા ટોપિક્સ છે, બીજા ઘણા બધા ફિલ્ટર્સ જે છે એ તમારા મગજમાં છે. SWOT એનાલિસિસમાં અમુક લોકોએ કીધું એંગર મેનેજમેન્ટ, સર્વને ગુસ્સો આવી જાય છે, હું સેન્સિટિવ છું, આ છે તે છે. આ બધા વસ્તુને તમે રિમૂવ કેવી રીતે કરી શકો છો, તમારા લેસ પોઈન્ટ્સ જે છે, તમારા માઇનસ પોઈન્ટ જે છે એને તમે કેવી રીતે કન્વર્ટ કરી શકો છો, એ પ્રોસેસ તમને ખબર છે. પ્રોસેસનો જરિયો મેં તમને બતાવી દીધો હતો કે તમે કેવી રીતે એને કન્વર્ટ કરી શકો છો તમારા માઇનસ પોઈન્ટને તમારા પ્લસ પોઈન્ટની અંદર. ગાઈઝ, આ ટ્રેનિંગ જે છે એ ખાલી એક ટ્રેનિંગ તમારી જોબ માટે નથી. આ ટ્રેનિંગ જે છે એ તમારા લાઈફ લેસન માટે છે કે ફ્યુચરમાં તમને તમારા લાઈફની અંદર જે બી કરવું હોય એ તમે કરી શકો છો. સો આઈ હોપ કે તમને બધાને આજ મારો જે પરસેપ્શનનો જે લેક્ચર છે, પરસેપ્શનનો લેક્ચર એટલા માટે મેં લીધો છે કારણ કે તમારા અંદર જે છે ને બહુ મિસકન્સેપ્શન છે, રાઈટ. તમને બેંક અને ફાઇનાન્સ કંપનીનું નામ આવે છે ત્યારે તમને એક જ વસ્તુ દેખાય છે, એક એસી દેખાય છે, એક ટેબલ અને એક ખુરશી દેખાય છે. બટ તમારે એની અંદર જે પ્રોસેસ જે છે એ સમજવી પડશે, રાઈટ. આરામને જે છે એ તમે છોડી દો, આરામને તમે એક્સપેક્ટ ના કરો. આ જે લોકો ગવર્મેન્ટ જોબ વાળા જે હોય છે ને એ ગવર્મેન્ટ જોબની તૈયારી વાળા, હું એ લોકોને તમે ખોટું ન લગાડતા, પણ જે લોકો ગવર્મેન્ટ જોબની એક્સપેક્ટેશન વાળા બી છે ને એ લોકોને હું નફરત કરું છું. કારણ કે એ લોકો અત્યારે મહેનત કરીને ભવિષ્યમાં આરામ કરવાની કોશિશ માટે તૈયારી કરી રહ્યા છે. એ લોકો સ્ટ્રગલ નથી એક્સપેક્ટ કરી રહ્યા, એ લોકો લર્નિંગ નથી એક્સપેક્ટ કરી રહ્યા, અને એ લોકો લાઈફની અંદર એવું એક્સપેક્ટ કરે છે કે બસ એકવાર સરકારી નોકરી મળી ગઈ પછી આરામ જ છે ને. બટ એ લોકો આરામ એક્સપેક્ટ કરી રહ્યા છે, રાઈટ. પ્રાઇવેટ જોબની અંદર એવું હોય છે કે તમારે દરરોજ સાબિત કરવાનું હોય છે કે તમે આ જોબ માટે તૈયાર છો. અને ગવર્મેન્ટની અંદર તમે એક વખત કોઈ પણ કોમ્પિટિટિવમાં ભરતીમાં લાગી ગયા એટલે તમને સારા છો કે ખરાબ છો કે લુલા છો કે લંગડા છો કે કાણા છો કે કોચરા છો કે ગમે એવા છો તમે, એવા લોકો તમને કન્ટિન્યુ કરે છે. સો ગાઈઝ, પ્લીઝ મેક શ્યોર કે તમે આ બધી જ વસ્તુ જે છે એ તમારા મગજની અંદર જે નેગેટિવ થોટ્સ જે છે એને રિમૂવ કરો અને પોઝિટિવ એનર્જીસને તમારી અંદર ઇન્ક્લુડ કરો, રાઈટ. તમારા ફિલ્ટર્સ જે છે કાઢી નાખો. જેટલા ફિલ્ટર તમે કાઢશો એટલી તમારા માટે ઓપોર્ચ્યુનિટીઝ વધી જશે, રાઈટ. અંદર ઘૂસો, પ્રોસેસની અંદર 1 to 1 સમજો, સમજી શીખીને 1 by 1 જે છે તમે આગળ કંપનીની અંદર વધો. કંપનીની અંદર લોકો તમારી સાથે જે બી તમને કંપનીની અંદર બેંક અને ફાઇનાન્સ કંપનીની અંદર જે લોકો તમને હાયર કરશે એ લોકો એ સમજશે કે આ છોકરો જે છે એ એક જ વસ્તુ કરી શકે છે કે મલ્ટીટાસ્કિંગ પર્સન છે. હાલમાં કોર્પોરેટની સિચ્યુએશન એવી છે કે બધી જ બેંક અને ફાઇનાન્સ કંપનીને રજનીકાંત જોઈએ છે. આઈ કરી શકે, આઈ કરી શકે, ઓલી કરી શકે, ઓલી કરી શકે, આઈ કરી શકે, આઈ કરી શકે, બધી જ વસ્તુ કરી શકે એવા રજનીકાંતની જરૂર છે. ના કે કોઈ એક ટોમ ડિક હેરી કે કોઈ એક પર્ટિક્યુલર વસ્તુમાં બેઠો એટલે હે ને હવે હાથ પાડી દે એમાં. ના, એવા લોકોની જરૂર હોતી નથી. સો ગાઈઝ, આઈ હોપ કે તમને બધાને આજનું લેક્ચર જે છે સમજાણો હોય. મારી ઈચ્છા છે તમે કે બેન્કિંગનો જે મેં તમને કન્સેપ્ટ સમજાવ્યો કે બેન્કિંગમાં આવી રીતે પ્રોસેસ હોય છે, રાઈટ. તો તમે ઘૂસવા માંગો છો કોઈ પર્ટિક્યુલર જગ્યાએ, પણ સ્ટાર્ટ તો તમારે કોઈ ત્રીજી પ્રોસેસથી બી કરવું પડે. મારી પાસે જે બી ઓપોર્ચ્યુનિટીઝ આવે છે, પછી ઓપરેશનમાં હશે કે બેક ઓફિસમાં હશે કે સેલ્સમાં કે માર્કેટિંગમાં જે બી હશે, આઈ વિલ ડેફિનેટલી ડીલ વિથ યુ ઓર આઈ વિલ ડેફિનેટલી શેર વિથ યુ. બટ તમારી જે ફિલ્ટરેશન જે છે એને ડિક્રીઝ અને ઝીરો કરી નાખો. સર, આઈ જસ્ટ વોન્ટ અ જોબ, મારે જોબ જોઈએ છે, આઈ વોન્ટ ટુ જસ્ટ સ્ટાર્ટ માય career in bank or finance company. Then I will go, I will struggle, I will learn, I will develop, I will fight and I will go ahead and I will reach somewhere. હું એ પર્ટિક્યુલર જગ્યાએ પહોંચી. આવો કંઈક એટીટ્યુડ તમારો હોવો જોઈએ. જો તમારો એવો એટીટ્યુડ નથી ગાઈસ, તો બની શકે કે ઓપોર્ચ્યુનિટીઝ જે છે ઘટી જશે અને મારું કામ જે છે વધારે કોમ્પ્લિકેટેડ અને ચેલેન્જિંગ થઈ જશે. સો ગાઈસ, મેક શ્યોર કે તમે બધા થોડા પ્રેક્ટિકલ બનો અને જે તમારી જોબ એક્સપેક્ટેશન જે છે એને એવી રીતે સેટ કરો કે જેમાં લર્નિંગ અને ડેવલપમેન્ટ વધારે હોય, ના કે રિલેક્સ અને આરામ વધારે હોય. ઓકે, આજનો જે લેક્ચર જે છે એમાં હું તમને કોઈ હોમવર્ક નથી આપવાનો, કારણ કે મારી જે એક્સપેક્ટેશન જે છે આજનો જે વિડીયો ઉપર તમારે કોઈ કોમેન્ટ મૂકવી હોય તો તમે મને પર્સનલી કોમેન્ટ કહી શકો છો. તમારું કોઈ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો તમે મને મારી સાથે શેર કરી શકો છો. આઈ એમ ઓપન ફોર ધેટ, રાઈટ. બટ તમારે એક વખત શાંત મગજથી વિચારો કે તમે શીખવા સમજો, આગળ શીખી સમજીને આગળ વધવા માંગો છો કે બસ આરામથી ખાલી ખુરશી પર બેસવા માંગો છો. કારણ કે ખુરશી પર બેઠા બેઠા જનરલી કોઈ પગાર આપતા નથી. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, યુ હેવ ટુ વર્ક એન્ડ યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. ઓકે ગાઈઝ, સો આ વિડીયો જે છે એ જ્યારે અપલોડ થશે ત્યારે એનો ટાઈમ જે છે અમે શેર કરી દઈશું. તમે જોઈ લેજો ટાઈમથી, ભૂલતા નહીં વિડીયો જોવાનું, રાઈટ. અને ડાઉનલોડ કરતા નહીં, શેર બેર કરતા નહીં. કાલે જે છે નવા ટોપિક સાથે આપણે તમારી સાથે ડિસ્કસ કરશું. ઓકે, બાય, ટેક કેર.